તો આજના આપણે આ સીસીએન જે સેશન છે એની અંદર આપણે રીપ ભણવાના છીએ, બટ એડવાન્સમાં. આપણે રીપ તો ઓલરેડી ભણી ગયા બરાબર, અને રીપના કમાન્ડ બી ચલાવી લીધા. રીપની અંદર કઈ રીતે રાઉટિંગ થાય, કઈ રીતે આપણે એકબીજા જોડે પિંગ કરાવી શકીએ, એ બધું ઓલરેડી આપણે જોઈ લીધું છે લાસ્ટ સેશનમાં, બરાબર. બટ આજે આપણે ઘણી બધી વસ્તુ એડવાન્સમાં જાણીશું, કે રીપની વિશે જાણીશું, હજી બેકગ્રાઉન્ડની પ્રોસેસ ઘણી બધી ડિટેલમાં, કે રીપ બેકગ્રાઉન્ડમાં શું કામ કરે. મેં તમને સિમ્પલ તો બતાવ્યું હતું કે ડાયનેમિક રાઉટિંગનો કોન્સેપ્ટ, કે ભાઈ શું શેરિંગ થશે, કે એક નેટવર્ક કે પોતાનું જે બી નેટવર્ક છે, રાઉટર ડાયરેક્ટલી જે કનેક્ટેડ છે એ બધા પોતાના નેટવર્કની લિસ્ટ બનાવશે અને શેર કરશે, અને એ જ રીતે સામે રાઉટર બી લિસ્ટ બનાવશે અને શેર કરશે, અને એકબીજાને ખબર પડશે. શેરિંગની વાત હતી. જ્યાં સ્ટેટિક રાઉટિંગમાં આપણે જાણવા જવું પડતું હતું, તો એ કન્સેપ્ટ તો તમને મેં સ્ટેટિકનો અને ડાયનેમિકનો ક્લિયર કરી દીધો. બટ હવે આપણે ડાયનેમિક રાઉટિંગમાં મેં તમને કીધું અલગ અલગ પ્રોટોકોલ અલગ અલગ કામ કરે. તો એમાં મેં તમને સૌથી પહેલું રીપ ભણાવ્યું હતું, અને એ રીપની અંદર હવે આપણે ડિટેલમાં ભણીશું કે એક્ઝેક્ટલી રીપ બીજા કયા કયા કામ બેકગ્રાઉન્ડમાં કરે છે, કે જેનાથી પિંગ બી થઈ શકે છે, અથવા તો ઘણી વખત માન લો કંઈક પ્રોબ્લેમ આવે તો ખબર પડે. જેમ કે માન લો તમે રીપના સિમ્પલ કમાન્ડ ચલાવી દેતા, તમને કમાન્ડ ચલાવતા આવડી ગયું, હવે તમે કમાન્ડ ચલાવી દીધા, નેટવર્ક આપી દીધા, આ રીતે જો કમાન્ડ લખેલા છે, આ તમે કમાન્ડ ચલાવી દીધા, બટ માન લો કમાન્ડ ચલાવ્યા પછી બી પિંગ નથી થતી, તો ટ્રબલ શૂટ કેવી રીતે કરવું, શું ડાઉટ, શું પ્રોબ્લેમ. સપોઝ કે તમે કમાન્ડ સાચા ચલાયેલા છે, બરાબર. તો રીપ તો જે છે કામ ઓટોમેટિક કરે, બરાબર. તો ઓટોમેટિક જે કામ કરે તો બેકગ્રાઉન્ડમાં થવાનું, અને ઓટોમેટિક છે તમને કહ્યું, એમાં આપણે કઈ રીતે કરી શકશું સોલ્યુશન. તો એના માટે તમને ઓટોમેટિક બી બેકગ્રાઉન્ડમાં શું કામ થાય છે એ તમને ખ્યાલ હોવો જોઈએ, બરાબર. કે જેમ કે સિમ્પલ તમને માન લો એક વ્હીકલનું કોઈ એક્ઝામ્પલ, તમે સ્ટાર્ટ બટન દબાવો કે અથવા તો સ્ટાર્ટ ચાવીથી સ્ટાર્ટ કરો તો એ ઓટોમેટિક ચાલુ થઈ જાય, આપણે કિક મારવાની જરૂર નથી પડતી, બરાબર. બટ માન લો બાઇકમાં કે વ્હીકલમાં કિક જ નથી આપેલી અને ઓટો સ્ટાર્ટથી સ્ટાર્ટ નથી થતું, તો તમે શું કરશો. એના માટે ઓપ્શન આપેલો છે કે જો ઓટોમેટિક ચાલુ ના થાય તો તમે કિક મારી શકો, તો અહીંથી એન્જિન ફરે એટલે બાઇક ચાલુ થાય. તો એ જ રીતે આજે રીપ જે છે ઓટોમેટિક કામ કરે, તો તમે જોઈ લીધું કઈ રીતે કામ થાય છે. બટ ઓટોમેટિક એ બેકગ્રાઉન્ડમાં શું શું કામ કરે છે, અને સપોઝ કે ક્યારેક કનેક્શન નથી થતું, તો એની બેકગ્રાઉન્ડની જે આપણી એક્ટિવિટી પ્રોડક્ટિવિટી છે એ આપણે આજે જાણીશું, જેથી તમે જો ટ્રબલ શૂટિંગ ફ્યુચરમાં કરી શકો. કે આપણે સાચા કમાન્ડ ચલાવેલા તેમ છતાં જો પિંગ નથી થતી કે કનેક્શન નથી થતું, તો ક્યાં પ્રોબ્લેમ છે, કઈ રીતની વસ્તુ જે ઓટોમેટિક થવા જેવી અહીંયા નથી થઈ શકતી, અથવા તો કંઈક પ્રોબ્લેમ આવે છે, એ આપણે આજ ભણીશું. તો ખાસ ધ્યાન રાખજો, થોડુંક તમને કદાચ થિયરિટિકલ ફંડો લાગે, કારણ કે કન્સેપ્ટ સમજવાનો છે બેકગ્રાઉન્ડમાં શું કામ થાય, અને જે બેકગ્રાઉન્ડનું કામ છે એવું તમને પ્રેક્ટિકલ કરીને બતાવી નહીં શકું. પ્રેક્ટિકલ તો ઓલરેડી તમે કરી લીધો, આ રીતે કમાન્ડ ચલાવીને પિંગ થઈ ગઈ. બેકગ્રાઉન્ડનું કામ આપણે સમજવાનું છે, બટ બીજા ઘણા બધા પ્રેક્ટિકલ બી છે, નો ડાઉટ. બટ અત્યારે આપણે પેલા રીપનો કન્સેપ્ટ ભણી લઈએ. તો જો આટલી ઉપરના બે ત્રણ પોઈન્ટ તમે તમને કીધા હતા, શું ઇટ ઇઝ અ ડિસ્ટન્સ વેક્ટર રાઉટિંગ પ્રોટોકોલ. એ શું છે, ડિસ્ટન્સ વેક્ટર રાઉટિંગ પ્રોટોકોલ છે, કે જે ડિસ્ટન્સના આધારે કામ કરે. અને ડિસ્ટન્સની અંદર મેં તમને કીધું છું કે વર્કિંગ ઓન અ મેટ્રિક હોપ કાઉન્ટ, કે હોપ કાઉન્ટ ગણશે, કેટલા રાઉટર વચ્ચે આવે છે એને શું ગણતો છે, ભાઈ અમારું પહેલું સ્ટેશન, અમારું બીજું સ્ટેશન, એ રીતે તું ડિસ્ટન્સ નક્કી કરશે. કારણ કે આમાં કિલોમીટર કે 2 કિલોમીટર કે માઇલ પ્રતિ સેકન્ડ એવું આમાં જરૂર નથી, કારણ કે તો શું ઇન્ટરનેટ છે. અહીંયાથી ગૂગલ કેટલું દૂર છે તમે કિલોમીટરમાં નહીં માપી શકો, આપણે તો ઇન્ટરનેટની સ્પીડના આધારે માપશું. આ વસ્તુ આપણે ઓલરેડી ડિસ્કસ કરી હતી. બીજા ઘણા બધા પોઈન્ટ સમજવાના છે. તો જો હવે આ જે વસ્તુ મેં તમને કીધી છે કે વર્કિંગ ઓન અ હોપ કાઉન્ટ, તેમાં એક બીજો પોઈન્ટ એડ કરી દેજો કે મેક્સિમમ 15 હોપ રીચેબલ. એટલે કે આ ઓટોમેટિક જે રાઉટિંગ કરે છે એની કેપેસિટી કેટલી, તો કે મેક્સિમમ 15 હોપ રીચેબલ. એટલે કે માન લો એક રાઉટર 1 થી મેં ચાલુ કર્યું, કે માન લો મારું રાઉટર 1 છે, તો રાઉટર 2, રાઉટર 3, રાઉટર 4, એ રીતે પછી ઓટોમેટિક મેં કીધું પેકેટ શેરિંગની વાત થાય, તો એ શેરિંગ જે છે 15 રાઉટર સુધી કરી શકે છે, એથી વધારે નહીં. એટલે એક લાઇનમાં હોય તો બરાબર 1 થી 2, 2 થી 3, 3 થી 4, એ રીતે ક્યાં 15 સુધી. 16 નંબરનું રાઉટર ઇઝ અનરીચેબલ. 16 નંબરના રાઉટર પાસે નથી પહોંચી શકતું, એની લિમિટ છે 15 રાઉટર સુધી પહોંચી શકે. તો એ એક વસ્તુ તમે ધ્યાનમાં રાખજો કે હોપ કાઉન્ટ તો છે, બટ ગણવાનું કામ શું કામ, તો કે ગણતા 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 એ 15 સુધી જઈ શકશે, એનાથી આગળ પોતાનું પેકેટ શેર નહીં કરી શકે, એની એક લિમિટ છે. બીજું એક એની આવશે એડી વેલ્યુ. આ એડી વેલ્યુ શું છે, તો એક આખો અલગ કન્સેપ્ટ છે, સિમ્પલ. આને એડી વેલ્યુને પૂરું નામ છે એડમિનિસ્ટ્રેટિવ ડિસ્ટન્સ. એડમિનિસ્ટ્રેટિવ ડિસ્ટન્સ. આ એક બીજું ડિસ્ટન્સ છે જે લોજિકલી ગણાય છે. જેમ કે માન લો કે એક્ઝામ્પલ તરીકે માન લો આપણે રિલેશનની વાત કરતા, રિશ્તા, કે ભાઈ માન લો મારા કાકા હોય તો ઘણી વખત શું અમુક મું બોલા કાકા, દૂરના કાકા કે દૂરના રિશ્તેદાર, કે લોજિકલી આપણે વાત કરીએ છીએ. તો એ રીતે અહીંયા છે કે અમુક અમુક જે પ્રોટોકોલ છે એના બી એક પોતાના એક પર્ટિક્યુલર ડિસ્ટન્સ આપેલા છે, પોતાના એક નામ, એક વેલ્યુ આપેલી છે. તો એમાંથી રીપની વેલ્યુ 120 છે. હવે આ તમને અત્યારે ખબર નહીં પડે, બટ જ્યારે તમને બીજો પ્રોટોકોલ બતાવીશ તો એની વેલ્યુ આના કરતા ઓછી અથવા વધારે અલગ અલગ છે. રીપની 120 છે,
અને એ વેલ્યુના આધારે પ્રાયોરિટી નક્કી થાય છે. બરાબર? જેમ કે માની લો આપણે ક્યારેક જરૂર પડે કોઈકની હેલ્પની કે નહીં, તો આપણે શું કરશું નોર્મલી કે સૌથી વધારે આપણે ક્લોઝ હોય કે સૌથી વધારે આપણને હેલ્પ કરતું એનો પહેલા કોલ કરશું, બીજાને પછી આપણે શું કરશું લોજિકલી રિલેશન જોશું કે કોણ વધારે આ કામમાં લાગી શકે, અને છેલ્લે ઓપ્શન પ્રમાણે શું પ્રાયોરિટી ઘટાડી દઈશું, ભાઈ આનું કામ ના લાગે હવે આને કરો, ચલો આ નથી કામ લો, છેલ્લે જે હવે ઓછી પ્રાયોરિટી એને આપણે કોલ કરીશું. તો સેમ ફંડ હોય કે ઓટોમેટિક તો કામ કરે જ છે. મેં તમને અલગ અલગ 3 પ્રોટોકોલના નામ આપ્યા હતા, રીપ, EIGRP, OSPF. તો એ ત્રણેયની અલગ અલગ આ એક વેલ્યુ ફિક્સ કરેલી છે જે પ્રોટોકોલ બનાવ્યા એ લોકોએ. એમાંથી રીપની વેલ્યુ 120 છે, બરાબર. EIGRP છે એમાં એની વેલ્યુ છે 90. તો માન લો કે એક જ ટોપોલોજી હોય અને 2 રાઉટર હોય, અને 2 રાઉટરમાં માન લો બંને કનેક્શન હોય કે મેં રીપ બી ચલાવેલું છે અને EIGRP પ્રોટોકોલ છે. જેમ કે ઘણી વખત નથી હોતું કે આપણો કોઈ ફ્રેન્ડ બી હોઈ શકે અને ક્યારેક માન લો આપણે રિશ્તેદાર બી હોઈ શકે, બટ ક્યારેક એમાં શું પ્રાયોરિટી અલગ હોય છે કે માન લો એ આપણે માન લો ભાઈ કે બહેન હોય તો એના ભાઈ બહેન કરતા આપણે ફ્રેન્ડલી વધારે રહેતો હોય, તો ઘણી વખત શું હોય કે ભાઈ ભાઈ બહેનનો રિશ્તો હોય બટ ફ્રેન્ડ ઓછા હોય કે ગમતું ના હોય, તો પ્રાયોરિટી અલગ અલગ હોય છે. સેમ વસ્તુ અહીંયા એ જ છે કે શું કે કમ્યુનિકેશન તો થઈ જશે રીપથી, અને એ જ કમ્યુનિકેશન માન લો EIGRP થી બી ચાલુ છે, તો એ ટાઈમે શું કરશે તો કે કયા પ્રોટોકોલ દ્વારા મારે આ બંનેને કમ્યુનિકેશન કરાવવું, એના માટે આ વેલ્યુ એક પ્રાયોરિટી તરીકે ગણવામાં આવે છે. ક્લિયર હોય તો મને સિમ્પલ સી લખી દો, ડાઉટ હોય તો ડી લખી દો, કારણ કે થોડોક લોજિકલ ટોપિક છે તો મારે તમને આ વખતે ઇન્ટરેક્શન કરવું પડશે. બરાબર, તો આગળ વધુ લોજિકલી ખાલી શું એકબીજાની પ્રાયોરિટી આપવા માટે. માન લો કે એક જ રાઉટરમાં 2 અલગ અલગ પ્રોટોકોલ ચાલે છે, તો એમાંથી કયો પ્રોટોકોલ હું ઓટોમેટિક ચલાવું? ઓટોમેટિક તો બંને ચાલશે. તમે સિમ્પલ સમજી લો કે માન લો મારી એક ગાડી છે ને એ ગાડીમાં 2 સ્ટાર્ટર આપેલા છે, તો કયા સ્ટાર્ટરથી પહેલા ચાલુ કરવું? તો નોર્મલી કહો બટનમાં બી નંબર આપેલો 1 કે 2. આપણે નોર્મલી શું જ્યારે બી એક કામ માટેના 2 અલગ અલગ બટન હોય તો નંબર બી આપેલો 1 ને 2. તે સિમ્પલ પ્રાયોરિટી નક્કી કરે છે. થતું તો બંનેથી ચાલુ હોય, અથવા તો લિફ્ટની અંદર બી ઉપર નીચે બંને આપેલું હોય, તમે ગમે તે દબાઈ શકો છો, લિફ્ટ તો આવવાની છે બટ એ પ્રાયોરિટી ઉપર નીચે થાય, ઉપર જવાનું નીચે જવાનું વોટ એવર. તો એ જ રીતે સિમ્પલ શું કે એક જ કામ કરવા માટે 2 અલગ અલગ વસ્તુ હશે, તો પ્રાયોરિટી નક્કી કરી શકો કયો પ્રોટોકોલ બેકગ્રાઉન્ડમાં યુઝ કરવો, તો એના માટે આ એડી વેલ્યુ છે, જેને શું કહે એડમિનિસ્ટ્રેટિવ ડિસ્ટન્સ. હવે પછી છે સપોર્ટ ઇક્વલ કોસ્ટ લોડ બેલેન્સિંગ. આ વસ્તુ ઓલરેડી તમે પ્રેક્ટિકલની અંદર બી જોયેલી છે આપણે લાસ્ટ સેશનમાં, જ્યારે મેં તમને રીપ ચલાવ્યું આપણી ટોપોલોજીમાં, ત્યારે મેં તમને કહું અમુક નેટવર્ક બતાવ્યું, અમુક નેટવર્કમાં 2 રસ્તા બતાવતા હતા, અને ત્યારે મેં તમને ટોપોલોજીની અંદર બી એરો કરી બતાવ્યું તો જો આ નેટવર્ક પાસે જવા માટે બંને બાજુથી સેમ રસ્તા જ છે, બંને બાજુથી સેમ જ ડિસ્ટન્સ થાય, તો એને એક જ નેટવર્ક પાસે જવાના 2 રસ્તા રાખેલા હતા. તો ત્યારે મેં તમને કીધું હતું કે શું કે સપોઝ માન લો કે એના પ્રોટોકોલના આધારે એનું કાઉન્ટિંગ જો આવતું હોય અને બંને રસ્તામાં સેમ આવતું હોય, તો એ બંને રસ્તા પોતાની એન્ટ્રીમાં રાખશે, અને એ ટાઈમે શું થશે કહો લોડ બેલેન્સિંગ. લોડ બેલેન્સ એટલે શું કે હાફ લોડ બેલેન્સ કરી લેશે જો 2 રસ્તા હોય તો. સિમ્પલ આપણે પેકેટ પ્રેશર ચાલુ કરીએ. આવો 15 સેકન્ડમાં વેઇટ આવશે, હું તમને ઓલાથી બતાવી દઉં એપિક પેન. લોગિન કરવાનું પૂછશે, ગેસ્ટ લોગિન રાખો, મારે તમને ખાલી ભણાવવું જ છે. અને હું નોટપેડ ખોલી લઉં સિમ્પલ તમને સમજાવવા માટે. તો જો જેમ કે આ એક રાઉટર 1 છે, આ વચ્ચે એક બીજું રાઉટર છે, એક ત્રીજું રાઉટર છે, એક ચોથું રાઉટર છે, અને આ માન લો આ રીતે 5મું રાઉટર છે. તો જો આ રસ્તો તમે લો કે અહીંયાથી આ રસ્તો લો કે અહીંયાથી આ રસ્તો લો, તો એકોર્ડિંગ ટુ રીપ 3 રસ્તા સેમ થવાના. 3 રસ્તામાં શું થશે ડિસ્ટન્સ એનું શું હોપ કાઉન્ટ 2 જ આયા કે ભાઈ મારાથી 2 રાઉટર દૂર છે, હું રાઉટર 1 થી રાઉટર 2 થઈને રાઉટર 5 પાસે પહોંચી શકું, રાઉટર 1 થી રાઉટર 3 થઈને રાઉટર 5 પાસે પહોંચી શકું, અને રાઉટર 1 થી રાઉટર 4 થઈને રાઉટર 5 પાસે પહોંચી શકું એકોર્ડિંગ ટુ રીપ. અને એ એનું જે કાઉન્ટિંગ કરે છે હોપ કાઉન્ટ, તો 3 રસ્તામાં સેમ છે. તો એ ટાઈમે શું થશે કે 3 રસ્તા શું થશે એ રાખશે પોતાની લિસ્ટમાં કે આ રસ્તો મારો રહ્યો 1, અમારો રસ્તો 2 અને અમારો રસ્તો 3. 3 રસ્તા એ પોતાની એન્ટ્રીમાં રાખશે. અને માન લો કે સપોઝ એને કોઈ 300 MB નો ડેટા મોકલવો છે, સપોઝ જસ્ટ એક્ઝામ્પલ આપું, માન લો કે એને શું 300 MB ડેટા મોકલવો છે, તો એ શું કરશે ડિવાઈડ કરી દેશે. કઈ રીતે? પહેલા રસ્તાને 100 MB મોકલશે, બીજાથી 100 MB મોકલશે, અને ત્રીજાથી 100 MB મોકલશે, અને અહીંયા એક સાથે 300 MB જલ્દી પહોંચશે.
જો કોઈ એક જ રસ્તામાં 300 MB મોકલે તો જે એની વાર લાગતી હતી એની બદલે 3 રસ્તામાં 100 MB મોકલીને ફટાફટ પહોંચાડે તો તમે ઓબ્વિયસલી ગણી શકો ભાઈ જલ્દી પહોંચશે, બરાબર. સ્પીડ અથવા તો લોડ એનો શું કરશે, ડિવાઈડ કરશે, જેને કહેવાય લોડ બેલેન્સિંગ. બટ એ યાદ રાખજો કે શું છે, જો મેં પોઈન્ટ શું લખેલું એ ખાસ ધ્યાન રાખજો, કારણ કે આ બધા પોઈન્ટ મેં તમને કીધું કે બેકગ્રાઉન્ડ પ્રોસેસ સમજવા ખાસ જરૂરી છે. શું કહેવા માંગે તો જો કે સપોર્ટ ઇક્વલ કોસ્ટ લોડ બેલેન્સ, એટલે કે ઇક્વલ કોસ્ટ જ તે, અલગ અલગ નહીં. જેમ કે માન લો 2 રસ્તા છે તો એ હાફ હાફ કરી નાખશે, 3 રસ્તા છે તો એ 33%, 4 રસ્તા હશે તો એ 25% ડિવાઈડ કરી નાખશે, બીજું કંઈ નહીં કરી શકે. અલગ અલગ નહીં, એવું નહીં કે માન લો એક રસ્તો મોટો છે એમાં ઓછું મોકલે ને બીજો રસ્તો નાનો છે એમાં વધારે મોકલી દે, એવું નહીં. એ ઇક્વલ કોસ્ટ લોડ બેલેન્સિંગ સપોર્ટ કરે. અને એની અંદર બી પાછું શું છે, મેક્સિમમ 4 પાથ. ડિટેલની અંદર બી એક્સ્ટ્રા ડિટેલમાં મૂકેલી છે, ખાસ સમજજો, બરાબર. એ લોડ બેલેન્સિંગ તો કરે છે, બટ કેટલું, તો કે એમાં બી મેક્સિમમ 4 રસ્તા જ તે નથી કરે. એટલે કે માન લો જે આપણી ટોપોલોજી હતી એની અંદર માન લો કે કઈ 5મો રસ્તો હોય, 4થો રસ્તો હોય, કે અહીંયા રાઉટર નંબર 6 છે અને રસ્તો કંઈક આ રીતનો, અહીંથી આ રીતે બી છે અને અહીંથી બી આમ જવાનો રસ્તો છે. જેમ કે તમે અહીંથી તમારા કમ્પ્યુટરમાંથી ગૂગલ ખોલો તો કેટલા રસ્તા હશે, એક જ રાઉટર થોડું છે ભાઈ, એક રાઉટર બગડી ગયું તો ગૂગલ ખોલ્યું, ગૂગલ હવે નથી ખોલતું, કેટલા બધા રસ્તા છે જ્યાંથી તમે ગૂગલ ખોલી શકો. એ આપણને નથી ખબર, ઇન્ટરનેટ વાળાને અને ગૂગલ વાળાને ખબર એને કેટલા રાઉટર મૂકેલા છે, બરાબર. બટ રીપનું કામકાજ શું છે, તો કે મેક્સિમમ 4. સપોઝ કે કઈ 5મો રસ્તો હોય, એક દૂર છે રાઉટર બટ ડાયરેક્ટલી કનેક્ટ છે અને ત્યાંથી બી આમ જાય છે રાઉટર 5 પાસે, ત્યાં કેટલા થયા રસ્તા 5 થયા, એક રસ્તો, આ બીજો રસ્તો, આ ત્રીજો રસ્તો, આ ચોથો અને આ 5મો. તો આ 5માંથી કોઈ બી એક ઓટોમેટિક કામ કરે તો એના આધારે શું કોઈ બી એક રસ્તો એ ડિલીટ કરી નાખે, ડિલીટ એટલે કે રસ્તો તોડી નહીં નાખે, બટ એ 5મો રસ્તો એ પોતાના ડેટા મોકલવામાં નહીં ગણે. એ કોઈ પણ 4 રસ્તા તે એક સાથે સપોર્ટ કરે છે લોડ બેલેન્સ કરવા માટે. એટલે કે માન લો મારે અહીંયા 500 MB બી હોય સપોઝ ડેટા, તો 5 રસ્તામાં 100 MB નહીં મોકલે, એ 4 રસ્તામાં 125 મોકલશે. 5મો રસ્તો યુઝ નથી કરી શકતું. એટ અ ટાઈમ એ એક સાથે 4 રસ્તા તે સપોર્ટ કરી શકે છે. 4 રસ્તા એટલે ક્રોસ રોડની વાત ના કરતા, નંબર ઓફ વે, એ 4 વે કરી શકે છે, બરાબર. કોઈને આમાં કઈ ડાઉટ હોય તો બોલતા રહે, જોડે હું મેસેજ સ્ક્રીન જોઉં છું, બાકી આગળ વધીશ, કારણ કે મેં તમને કીધું થોડોક કન્સેપ્ટ આપણે સમજવાનો છે. પછીની વસ્તુ છે એક્સચેન્જ એન્ટાયર રાઉટિંગ ટેબલ એવરી 30 સેકન્ડ. હજુ મેં તમને હમણાં શેરિંગની વાત કરી હતી અને 2-3 લેક્ચરથી કરતો હતો કે ભાઈ શું ઓટોમેટિક ડાયનેમિક રાઉટિંગ પ્રોટોકોલ છે, શું થશે, શેરિંગ થશે. તો શેરિંગમાં કઈ રીતનું થશે, તો કે એ દર 30 સેકન્ડ મોકલશે. જેમ કે સમજી લો કે માન લો કે આ રાઉટર 1 પોતાની એન્ટ્રી કરી કે એક આ નેટવર્ક હતું, એક પોતાનું આ નેટવર્ક, એક આ નેટવર્ક છે. સપોઝ કે એક્ઝામ્પલ એક લૂપ બેક બી છે, તો આની પાસે શું થશે, 4 અલગ અલગ નેટવર્કની એન્ટ્રી હશે. તો માન લો કે એક 1.0 લૂપ બેક હોય, માન લો કે એક 10.0 નેટવર્ક હોય, સપોઝ એક 11 વાળું નેટવર્ક હોય અને સપોઝ એક 12 વાળું નેટવર્ક હોય. એક્ઝામ્પલ ખાલી લઉં છું કે માન લો 4 અલગ અલગ નેટવર્ક છે, એની શું કર્યું, એની એક પેકેજ બનાવ્યું. તો એ પેકેજ શું કરશે, રાઉટર શેર કરશે. હવે લૂપ બેકમાં તો કોઈને શેર કરવા નથી જવાનું, અહીંયા શેર નહીં થાય, બરાબર. બટ અહીંથી પેકેટ આને આપશે, આ પેકેટ આને આપશે, આ પેકેટ આને આપશે, અને પછી શું કરશે, આ રાઉટર પોતાની અંદર એન્ટ્રી કરશે જે ઓલરેડી તમને ખબર છે, અને એ પેકેટ પાછું કરશે આને આપશે. તો આવું એ દર 30 સેકન્ડે કરે છે, જેથી કોઈ બી ચેન્જીસ થાય તો આપણને વાંધો ના આવે. જેમ કે યાદ કરો સ્ટેટિક રાઉટિંગમાં મેં તમને એક ડિસએડવાન્ટેજ કીધો હતો કે સપોઝ કોઈ પણ આઈપી એડ્રેસ જો બદલાઈ ગયા તો આપણે રાઉટિંગ ફરીથી કરવું પડશે. અને હાલના ટાઈમમાં અત્યારના જમાનામાં એકોર્ડિંગ ટુ સિક્યુરિટી કોઈ આઈપી એડ્રેસ બોલતું નથી કે કહેતું નથી. તો એ ટાઈમ માન લો આઈપી એડ્રેસ બદલાઈ ગયા, સપોઝ કોઈ કહી બી દે, માન લો ટાઈપ હોય તો માન લો કે કનેક્શન કરવા માટે આઈપી એડ્રેસ બોલે બી ખરા, બટ એ માન લો બીજે દિવસે બદલાઈ જાય તો મેં તમને ત્યારે કીધું હતું કે એડમિનિસ્ટ્રેટરનું કામ એ જ થઈ જશે, સ્ટાર્ટિંગમાં આવીને પેલો અડધો કલાક ફરીથી બધું રાઉટિંગ કરો. તો એવું ના થાય એના માટે આ ડાયનેમિક રાઉટિંગમાં એ બી ઓપ્શન આપી દીધો રીપની અંદર કે દર 30 સેકન્ડે શું થશે, આ પેકેટ આને મોકલતો રહેશે જે બી એના નેટવર્કની એન્ટ્રી હોય. હવે સપોઝ કે મેં લૂપબેક શું કરી, ડિલેટ મારી દીધી, આ લૂપબેક એકચ્યુઅલમાં મેં ડિલેટ મારી દીધી, તો અહીંથી શું થશે, આ પેકેટ જશે. અને બીજી જ્યારે 30 સેકન્ડ પછી નવું પેકેટ જશે તો એમાં શું થશે, એમાં 3 જ પેકેટ જશે, 4 નહીં જાય. કે ભાઈ કયું, 10 વાળું નેટવર્ક, 11 વાળું અને 12 વાળું. અને ફરીથી જોશે તો આ રાઉટર વિચારશે ભાઈ પહેલા તો એ 4 પેકેટ મોકલ્યા, હવે 3 જ મોકલ્યા, તો કે એનો મતલબ કે 1 વાળી એન્ટ્રી જતી રહી છે, તો આના રાઉટરમાંથી કાઢી નાખશે અને પછી બીજી 30 સેકન્ડ આને મોકલી દેશે. તો આ બી વિચારશે ભાઈ 1 વાળી એન્ટ્રી આ વખતે આવી નહીં, અને એ રીતે શું ઓટોમેટિક કનેક્શન થતું રહેશે. આ ટોપિક ક્લિયર? તો ફરીથી મને ઓકે લખી દો ખાલી.
કે એન્ટ્રી ઓટોમેટિક એ બદલતો રહે, દર 30 સેકન્ડે પેકેટ મળશે. જેમ તમે પેકેટ બનાવવાની વાત કરી હતી, શું દર 30 સેકન્ડે પેકેટ મોકલશે. ઓકે, આગળ વધીએ. એક્સચેન્જ એન્ટાયર રાઉટિંગ ટેબલ એવરી 30 સેકન્ડ. જે આખું રાઉટિંગ ટેબલ છે એ દર 30 સેકન્ડે મોકલશે. બરાબર. બીજું, વર્ક ઓન અ પોર્ટ નંબર 520 ઓફ યુડીપી. મેં તમને વચ્ચે બી કીધું હતું ઓએસઆઈ લેયર એવરી ટાઈમ યાદ રાખજો ને. ઓએસઆઈ લેયર ની અંદર જે અલગ અલગ પ્રોટોકોલ આવે છે, પોર્ટ નું, એ બધું ધ્યાન રાખવાની જરૂર છે. બરાબર. તો જે આપણે માની લો તમે કોઈ બી વેબસાઇટ ખોલો છો, કોઈ પણ વેબસાઇટ, તો તમે એમાં ઉપર લિંક જોઈ શકશો કે HTTPS. ઘણી વખત તમે જોશો ખાલી HTTP દેખાડશે, ઓનલી HTTPS નહીં દેખાડે. તે બધી શું અલગ અલગ સર્વિસ છે વેબસાઇટ ખોલવા માટે. એટલે મેં તમને ખબર વચ્ચે પોર્ટ નંબર બતાવ્યો તો એસી વખતે કે ટેલનેટ જે છે 23 નંબરના પોર્ટમાં કામ કરે છે. મેં તમને અલગ અલગ સર્વિસ બતાવી હતી. તો એ રીતે શું મેઇન બે પ્રોટોકોલ છે, એક છે TCP અને એક આ યુડીપી. તો યુડીપી ની અંદર 520 નંબરના પોર્ટમાં આ રીપ કામ કરે. રીપ એટલે જો એકચ્યુઅલમાં તમને એક હકીકત કહું તો રીપ જે છે એ એકચ્યુઅલમાં પૂરો એક પ્રોટોકોલ નથી, બટ એક યુડીપી પ્રોટોકોલનો એક પાર્ટ છે. આખો પોતે સેલ્ફ એક હેડ વાળો પ્રોટોકોલ નથી, એ કોઈ એક પ્રોટોકોલના અંડરમાં કામ કરે છે. બટ એની અંદર ઘણી બધી અલગ અલગ સર્વિસ છે, ઘણું બધું કામ મોટું કરે એટલે એને પ્રોટોકોલ તરીકે ઓળખાય છે. બટ એનું નામ પ્રોટોકોલ નથી. સોરી, એના નામમાં પ્રોટોકોલ છે, બટ એ પોતે એકચ્યુઅલમાં હાઈ લેવલનો જે મેઇન પ્રોટોકોલ આવ્યો પ્રોટોકોલ નથી. એનો મેઇન પ્રોટોકોલ તો યુડીપી જ છે, જેની અંદર એ 520 નંબરના પોર્ટમાં કામ કરે છે. તમને કદાચ યાદ હોય, તમે વચ્ચે કહો ઓફિસના બધા બી એક્ઝામ્પલ આપ્યા હતા કે એક ઓફિસમાં જાઓ તો ઘણા બધા રસ્તા હોય, તો દરેક કેબિનનો શું અલગ અલગ કામકાજ ને અલગ અલગ સર્વિસ હોય. તે જ વસ્તુ અહીંયા છે કે યુડીપી ની અંદરથી 520 નંબરની સર્વિસમાં રીપ કામ કરે. તે બી વસ્તુ યાદ રાખજો. ઘણી વખત એક્ઝામમાં બી પૂછાય, જો તમારે સર્ટિફિકેટ વાળી એક્ઝામ આપવાની હોય તો કામ લાગશે. બરાબર. બાકી બેકગ્રાઉન્ડમાં ક્યારેક ટ્રબલ શૂટિંગ કરવું હોય કે એસીએલ લગાડવી હોય, એસીએલ ની માટે તમારે લાગે ભાઈ મારે કોઈ રીપના પેકેટ આ રાઉટરમાં આવવા નથી દેવા, તો તમારે એક્સટેન્ડેડ એસીએલ જે લગાડતા હોય, સ્ટાન્ડર્ડ ને એક્સટેન્ડ, એમાં કહો મેં તમને પ્રોટોકોલ લખવાનું કહું છું. ત્યાં આપણે આઈપી લખીએ છીએ, પરમિટ આઈપી એની બદલે તમે લખશો ડિનાય યુડીપી, તો તમારું રીપ બંધ થઈ જશે. બેકગ્રાઉન્ડમાં રીપ કામ કરશે જ નહીં. તમારે કમ્પલસરી સ્ટેટિક રાઉટિંગ કરવું પડે, અથવા તો બીજા આપણે આગળ ભણીશું EIGRP કરવું પડશે. જો તમે D9 ની અંદર યુડીપી કરી દો D9, તો રીપના પેકેટ આવતા બંધ થઈ જશે. આપણે ખબર સ્ટાર્ટિંગમાં વાત કરી હતી કે મેં CCNA પછી CCNP પછી CCIE બી કરેલું છે. તો એ રીતે દરેક વખતે શું સિસ્કો જ્યારે બી કોઈ કોર્સ લોન્ચ કરે તો સૌથી પહેલા એ શું સિસ્કો પોતાની ટીમને એક ટ્રેનિંગ આપે કે ભાઈ આ આપણે નવા ટોપિક એડ કર્યા છે આપણા કોર્સમાં, તો આ ટોપિક લોકોને આવડવા જોઈએ. લોકો આવડશે, એ લોકો કમાન્ડ ચલાવી શકશે તો આપણા ડિવાઇસ વાપરશે, નહીં તો નહીં. એકોર્ડિંગ ટુ સિક્યુરિટી ઘણા બધા અલગ અલગ ફીચર્સ આવતા રહેતા હોય. અને પછી જે સિસ્કોના સ્પેશિયલ જે ટ્રેનર હોય, એ સિસ્કોના ટ્રેનર અલગ અલગ લેવલમાં કે અલગ અલગ કન્ટ્રીમાં શું કરે, એની ટ્રેનિંગ રાખે, જેમાં સ્પેશિયલ ટ્રેનરને બોલાવે. તો એ રીતે મારી ટ્રેનિંગ ઓલરેડી ચાલુ જ છે. અને આઈ હોપ કે જૂનમાં, એટલે હમણાં 4-5 દિવસ પછી કે જૂનમાં અડધો ફર્સ્ટ વીકની અંદર કે બધું આપણું ફિનિશ થઈ જશે. તેના પછી કદાચ અમદાવાદની અંદર આપણી ઇન્સ્ટિટ્યૂટ બી લેટેસ્ટ જે CCNA ટ્રેનિંગ છે એ આપવાનું ચાલુ કરી દેશે. તો એ વસ્તુ આખી અલગ છે. બરાબર. યા ચલો તો આપણે ટોપિકમાં આગળ વધીએ. હવે આ વસ્તુ થઈ ગઈ ક્લિયર કે સિન્ટેક્સ ફોર કન્ફિગરિંગ રીપ. તો ઓલરેડી આ તો આપણે જોયું કે રીપ કઈ રીતે કન્ફિગર કરવું, કે ઓન ધ કન્ફિગરેશન મોડ કન્ફિગ મોડમાં જાઓ, રાઉટર રીપ લખો, નેટવર્ક નામનો એક શબ્દ લખવાનો જે કમાન્ડ છે, અને એના પછી ડાયરેક્ટલી કનેક્ટેડ નેટવર્કનો નેટવર્ક આઈડી લખવાનો. એક્ઝામ્પલ ઓફ રીપ આપેલું, રીપ આમ રાઉટર રીપ ચલાવ્યું, નેટવર્ક બધું ચલાવ્યું, આ બધું ઓલરેડી તમે કરી લીધેલું છે. ડાયરેક્ટ આગળ વધીએ રીપના કન્સેપ્ટમાં. હવે રીપ કઈ રીતે રાઉટિંગ લે છે, રાઉટિંગનો કનેક્શન વાંચે છે, તો એ વસ્તુ બી ધ્યાન રાખજો કે લર્ન રાઉટ્સ બાય રીપ. અહીંથી આખો અલગ કન્સેપ્ટ ચાલુ થાય. સિમ્પલ અલગ કરી દઉં. શું છે સૌથી પહેલું તો કે ધ ડિસ્ટન્સ સબનેટ, ડેસ્ટિનેશન સબનેટ. બરાબર. સૌથી પહેલું તો શું કરશે, એ રાઉટર શું વાંચે છે, રીપ શું કરશે તો કે ડેસ્ટિનેશનનો નેટવર્ક અને સબનેટમાં એ બેકગ્રાઉન્ડમાં જોશે કે કઈ રીતનો છે. બરાબર. અને બીજું શું થશે, ડિસ્ટન્સ વિચ ઇઝ રાઉટિંગ પ્રોટોકોલ મેટ્રિક. કયું ડિસ્ટન્સ કે જે રાઉટિંગ પ્રોટોકોલની મેટ્રિક છે, એટલે કે હોપ કાઉન્ટ. અને ત્રીજું શું, ધ વેક્ટર. વેક્ટર એટલે કે સદિશ, ડાયરેક્શન, ગાઈડ, દિશા બચાવનાર. એટલે કે આપણે આઈપી એડ્રેસ, કયા આઈપી એડ્રેસથી આપણને નેટવર્ક મળ્યું છે. હવે તમે જો આજે આપણે એક બેઝિક ટોપોલોજી આપણે કરી લઈએ ફટાફટ, અને તમને હું રીપના અલગ અલગ બધા કામ બતાવું. કેમ અહીંયા નથી દેખાતું? સિમ્પલ, વધારે આપણે મોટો નથી લેવાનું, સિમ્પલ ટોપોલોજી જ લેવાની છે.
રાઉટર 0, રાઉટર 1, રાઉટર 2. બરાબર. કેબલ કનેક્શન ક્રોસ કેબલ 0 1 0 1 અને 2 લૂપ બેક. નેટવર્ક ઓલરેડી તમને આપણે ખબર છે, આપણે રાઉટર નંબર પ્રમાણે લઈ લેશું કે અહીંયા 10 ઓવર નેટવર્ક લેશું, અહીંયા 20 ઓવર નેટવર્ક લેશું અને લૂપ બેક 1 1 અને 2 2 2 આપી દેશું. બરાબર. તો સીધા હું રાઉટરમાં આવું અને હવે હું તમને નોટપેડથી કામ કરીશ, ફટાફટ થાય. એ શું કરવાનું, યસ કે નો તો નો આપવાનું, 2-3 વખત એન્ટર આપવાનું, પછી શું ઇનેબલ કન્ફિગર ટર્મિનલ, પછી ઇન્ટરફેસ પાસ ઇથરનેટ 0/0. તમને કમાન્ડ એક્ઝેક્ટલી દેખાય એટલે આઈપી એડ્રેસ 10.0.0.1 255.0.0.0, પછી નો શટડાઉન અને એક્ઝિટ. અને તમે જો આ રીતે નોટપેડની પ્રેક્ટિસ મેં તમને કીધું બેકગ્રાઉન્ડમાં શું તમારે દિમાગ અને લોજિકલ વસ્તુ બહુ ભાગશે ને તમને કમાન્ડ ઓટોમેટિક યાદ રહેશે. પછી તમે બીજા ઇન્ટરફેસ એટલે કે ઇન્ટરફેસ લૂપ બેક, રાઉટર 1 માં આપણે લૂપ બેક જ બનાવવાની, તો ઇન્ટરફેસ લૂપ બેક 1 આઈપી એડ્રેસ 1.1.1.1 255.0.0.0 અને અહીંયા નો શટડાઉન કરવાનું જરૂર નથી, તો એક્ઝિટ. અને પછી તમારે રાઉટર રીપ ચલાવવાનું, તો રાઉટર રીપ તમે રાઉટિંગના મોડમાં આવી ગયા હશો કે મેં એક્ઝિટ લખ્યું હતું, પાછો કન્ફિગ મોડમાં છું. લોજિકલી પ્રોસેસ તમે વિચારજો. બરાબર. અને પછી રાઉટર રીપમાં આવ્યા, અહીં તમે લખવાનું નેટવર્ક 1.0.0.0 અને બીજું નેટવર્ક 10.0.0.0 ને એક્ઝિટ. તમે પાછા કન્ફિગ મોડમાં આવી ગયા. તમારું કન્ફિગરેશન રાઉટર 1 નું ડન. હું આખું કોપી કરી લઉં અને રાઉટર 1 માં પેસ્ટ કરી દઉં, ફૂલ સ્ક્રીન, રાઈટ ક્લિક અને પેસ્ટ. તો તમે જોઈ શકો ઓટોમેટિક અહીંયા નો થઈ ગયું હતું, ઇનેબલમાં આવ્યા, કન્ફિગમાં આવ્યા, ઇન્ટરફેસમાં ગયા, આઈપી એડ્રેસ આપ્યો, નો શટડાઉન કર્યું, એક્ઝિટ કર્યું, બીજા ઇન્ટરફેસ લૂપ બેકમાં આવ્યા, આઈપી એડ્રેસ આપ્યું, એક્ઝિટ કરી દીધું, રાઉટર રીપ ચાલી ગયું અને હવે તમને નોર્યો ને બધું અપ થઈ ગયું. એક નાનકડી વસ્તુ ભૂલી ગયા, હોસ્ટ નેમ નિલેશજી R1. બરાબર. હવે બીજા રાઉટર માટે તો છેલ્લું એટલે રાઉટર 2 ઓલી બાજુનું રાસ્ટ છેલ્લું, એની બાજુ શું છે તો કે ઇન્ટરફેસ 1/0 1/0 ને તો શું છે 20.0.0.2, પછી એની અંદર લૂપ બેક 2 અને લૂપ બેક નો આઈપી એડ્રેસ બી શું 2.2.2.2. જે રાઉટર રીપમાં જાઓ, એક 2 આવું નેટવર્ક અને એક 20 આવું નેટવર્ક. મારા રાઉટર 2 નું બી કન્ફ્યુઝન થઈ ગયું, કોપી કરો. જો તમારે લોજિક ભાગતો હશે ફટાફટ તમે કરી શકશો. અને હું કેમ છેલ્લે રાઉટર 1 કર્યું એ બી તમારે જો કમાન્ડ સેમ આવે એ રીતે એડિટ કરતું જવાનું, એટલે લાંબી મહેનત ના થાય. નહીં તો જો એડિટ કરવામાં હોય એટલો ટાઈમ લાગતો હોય, જેટલી વારમાં તમે કમાન્ડ ચલાવી શકતા હોય તો પછી નોટપેડનો યુઝ કરવાનો મતલબ નથી. એટલે મેં પહેલા રાઉટર 1 લીધું, પછી રાઉટર 2 અને હવે છેલ્લે રાઉટર 0 કન્ફિગરેશન કરીશ. તો યસ કે નો આવ્યો, જો ઇન્ટરફેસમાં આવ્યો 1/0 માં, ત્યાં આઈપી એડ્રેસ આપ્યો, નો શટડાઉન કર્યું, એક્ઝિટ, લૂપ બેક બનાવી, નો એક્ઝિટ કર્યું અને રીપ આપી દીધું. હોસ્ટ નેમ R2. હવે વચ્ચેના રાઉટરનો વારો, તો કે રાઉટર 0. રાઉટર 0 ના 1/0 પોર્ટમાં શું છે તો કે 10.0.0 આપણે 0 છે તો આપણે 100 આઈપી લઈએ, રીતે 100 લઈ લઉં. પછી લૂપ બેક નહીં, બીજો બી ઇન્ટરફેસ ફિઝિકલ જ છે, તો ઇન્ટરફેસ પાસ ઇથરનેટ 0/0 અને એનો આઈપી એડ્રેસ શું છે 20 ઓકે 20.0.0.100. બાકી બધું સેમ ટુ સેમ. રાઉટર રીપ ખાલી બદલવાનું. રાઉટર રીપમાં શું આવશે તો એક 10 ઓવર નેટવર્ક અને 20 ઓવર નેટવર્ક કન્ફિગરેશન થઈ ગયું. કોપી આની અંદર, ફૂલ સ્ક્રીન ને રાઈટ ક્લિક પેસ્ટ થઈ ગયું. તમે જોઈ શકો છો બધા ગ્રીન થઈ ગયા, ના ગ્રીન નહીં થયા. ત્યાં લોચો પડ્યો 0/1 1/0 માં ક્યાંક તકલીફ કરી હતી તો એરર આવે. અચ્છા, આ બાજુ નો શટડાઉન નથી, આપણે લૂપ બેક હતી તો લૂપ બેકમાં નો શટડાઉન નથી લખ્યું. જો મિસ્ટેક કરો ધ્યાન રાખવાનું, તરત ચેક કરતો ભાઈ ચાલી જ ગયો છે, અંધાધૂન ફાયરિંગ નહીં કરવા માંડવાની. બરાબર. તો જો અહીંયા મેં તમને જોયું કે ભાઈ ચાલુ નથી થયું, તો એરર ગોતી, તરત એરર મળી. ભાઈ આપણે લૂપ બેક માટે ચલાવ્યો હતો ને કમાન્ડ, તો લૂપ બેકમાં આપણે નો શટડાઉન નહોતું લખ્યું, તે લખવાનું રહી ગયું. તો ઇન્ટરફેસ પાસ ઇથરનેટ 0/0 અને નો શટડાઉન. એક વાત શીખવાડવાથી તમે કમાન્ડ તો આરામથી ચલાવી શકશો, બટ સાચું કામ ત્યારે જ તમને આવડશે જો તમે ભૂલ કરો છો ને તમે જાતે ટ્રબલ શૂટિંગ બી કરી શકો છો. ઓકે, બરાબર, ગ્રેટ. તો હવે આપણે આગળ વધીએ, કારણ કે જો બધી જગ્યાએ લીલી બત્તી થઈ ગઈ છે, મતલબ કે કન્ફિગરેશન લિંક અપ થઈ ગયું. ઓકે, તો હવે હું અહીં સિમ્પલ પિંગ કરીશ રાઉટર 1 માંથી, તો ઓટોમેટિક પિંગ છે કે એન્ડ સુધી થશે ઓટોમેટિક, એ ઓલરેડી તમને ખબર છે. 112 આવી જાઉં અને પિંગ કરું 2.2.2.2 પિંગ થાય છે, આપણું કામકાજ પૂરું. બટ મારે તમને શું બતાવવું છે, આ વસ્તુ જે પોઈન્ટ આપણે અટક્યા હતા ડિસ્કશન કરવામાં, આ વસ્તુ કે રાઉટર કઈ રીતે રાઉટ કરે છે. બરાબર.
કઈ રીતે રાઉટિંગ કરે. તો વચ્ચેના રાઉટરમાં જેથી તમને વધારે સારી રીતે બતાવી શકે. રાઉટર 0 માં આવ્યો અને હું કરું છું સો આઈપી રાઉટ. તમને કમાન્ડ ખબર જ છે ઓલરેડી રાઉટિંગ જોવા માટે. તો જો સૌથી પહેલું શું બતાડે, એક તો આ વસ્તુ આર, એનો મતલબ કે આ રીપથી આવ્યું. આ રાઉટરે કઈ રીતે નેટવર્ક લીધા તમને સમજાવું છું. ઓલરેડી તમને ખબર જ છે, બટ હવે તમને બધી વસ્તુ બતાવીશ. આ તો તમને ખબર જ છે નેટવર્ક, બટ આ વચ્ચે શું આવે છે આ તો સરે કોઈ દિવસ બતાવ્યું જ નથી. ડાયરેક્ટ સરો એમ કહે છે કે ભાઈ આ નેટવર્ક આવ્યું ને અહીંથી મળ્યું, પૂરું કામકાજ. આજે તમને બધું ખબર પડશે. તો જો આજે શું બતાવ્યું કે 1.0 નેટવર્ક આવ્યું /8, એટલે કે એનો નેટવર્ક સબનેટમાં 25500 છે. અને આ વસ્તુ કે જે બ્રેકેટમાં જે બતાડે એનો મતલબ શું, સૌથી પહેલું બતાડે 120. 120 શું છે તો એનું એડી વેલ્યુ હમણાં જે તમને બતાવ્યું એડમિનિસ્ટ્રેટિવ ડિસ્ટન્સ તે અહીંયા બતાડશે. જ્યારે આપણે EIGRP ભણીશું તો અહીંયા વસ્તુ અલગ હશે. અને જ્યારે હું તમને સ્ટેટિક રાઉટિંગ કરીશ તો તમે બી જોઈ જોજો. ફરીથી તમે એક નાની ટોપોલોજી લો, 2 રાઉટર લેજો, લૂપબેક લેજો અને સ્ટેટિક રાઉટિંગ કન્ફિગર કરજો. અને ત્યારે તમે અહીંયા જોજો તો અહીંયા 120 લખેલું નહીં હોય, ત્યાં 0 અથવા 1 હશે, ડિપેન્ડ ઓન સિચ્યુએશન અને તમારી ટોપોલોજી. તો એની એડી વેલ્યુ છે. અને આ જે છે એનો હોપ કાઉન્ટ છે. શું હોપ કાઉન્ટ છે તો કે મને 1 વાળું મારાથી 10 વાળું નેટવર્કથી મને એક વસ્તુ મળી. કઈ તો કે 10 વાળા નેટવર્કથી મને 1 વાળી લૂપબેક મળી, એટલે કે મારાથી એક હોપ દૂર થઈ. ટોપોલોજી જોઈ લો, રાઉટર 0 થી આ 1 વાળી લૂપબેક કેટલા દૂર થઈ, પછી એક જ રાઉટર છે. એ જ રીતે રાઉટર 0 થી આ 2 વાળી લૂપબેક કેટલી દૂર થઈ તો કે એક જ રાઉટર, બટ એની ડાયરેક્શન અલગ હશે. તો આ શું થયો, આ છે એડમિનિસ્ટ્રેટિવ ડિસ્ટન્સ એડી વેલ્યુ, આ એનું છે હોપ કાઉન્ટ, એની મેટ્રિક, અને આ છે એનું વેક્ટર કે ભાઈ મને 20.002 થી આ અપડેટ મળી. અને આ એનું શું થયું, ડેસ્ટિનેશનનું સબનેટ, આ ડેસ્ટિનેશન નેટવર્ક ભાઈ 2.00 વાળું એક નેટવર્ક છે જે મને 20.002 પાસેથી મળ્યું. અને એનું એ રીપથી મળેલું છે, એટલે એની એડી વેલ્યુ 120 છે અને એની મેટ્રિક 1 છે. એટલે કે એક જ હોપ દૂર છે, વધારે દૂર નથી. કે રાઉટર 2 પાસે પહોંચે એટલે કે આની પાસે પહોંચે તો એની બાજુમાં જ મને આ 2.0 મળી જશે. હવે આ જ વસ્તુ તમને રાઉટર 1 માં જઈને સમજાવું. વેર ઇઝ ધ રાઉટર 1? ક્લોઝ ઓપન કરી લઈએ. સો આઈપી રાઉટ તો જોઈ લો, અહીંયા તમને જે 2 વાળું નેટવર્ક બતાડે છે તો આ 120 તો એમ ના રહ્યું, કારણ કે એ બદલા નથી, આપણે રીપ જ ચલાવેલું, બટ અહીંયા 2 થઈ ગયું. એનો મતલબ કે રાઉટર 1 થી આ 2 વાળું નેટવર્ક કેટલું દૂર છે તો કેટલું, 2 હોપ જોઈ લો તમે. રાઉટર 1 અહીંયા છે અને આને અહીંયાથી આ 2 વાળા પાસે જવું હોય તો વચ્ચે રાઉટર 0 બી આવશે અને રાઉટર 2 બી આવશે, પછી એ પહોંચી શકશે. ત્યાં તમને 2 હોપ દેખાડે અહીંયા દૂર. અને એ જ રીતે 20 વાળું નેટવર્ક બી રીપથી મળે. જોઈ લો ટોપોલોજી, 20 વાળું નેટવર્ક અહીં વચ્ચે છે તો 20 વાળું નેટવર્ક રાઉટર 1 ને ડાયરેક્ટલી તો નથી કનેક્ટ, એ રીપથી જ મળશે. તો કેટલું વચ્ચે કે રાઉટર 0 આવે પછી 20 વાળું નેટવર્ક છે તો અહીંયા તમને 1 દેખાડે છે. તો હવેથી નેક્સ્ટ ટાઈમ એટલી વસ્તુ ખાસ ધ્યાન રાખજો, જ્યારે બી તમે રાઉટર રીપ ચલાવો તો તમે આ કમાન્ડ તમારે ચલાવી લેવાનો. આ તમે સમજી લો તમારા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ કમાન્ડ ટ્રબલ શૂટિંગ કરવાનું. અને ત્યાં તમે જોઈ લો કે કયું નેટવર્ક કેવી રીતે મળે છે. તો તમે ખાલી આટલું ટેબલ જોશો, આને કે રાઉટિંગ ટેબલ. આ ટેબલ જોતા તમે ઓટોમેટિક બેકગ્રાઉન્ડમાં આખી ટોપોલોજી સમજી શકશો. સપોઝ નેક્સ્ટ ટાઈમ કે ક્યારેક તમને ક્વેશ્ચન પૂછો કે ભાઈ કોઈ રાઉટરમાં આ રીતનું મને દેખાય છે તો આનો મતલબ શું, તો તમને ખબર પડવી જોઈએ કે ભાઈ આ 2 વાળું નેટવર્ક રીપથી મળેલું છે, આ આઈપી એડ્રેસથી મળેલું છે અને એ આટલો ડિસ્ટન્સ દૂર છે. તો જેનાથી તમે આખું કનેક્શન બેકગ્રાઉન્ડમાં લોજિકલી સમજી શકો. કારણ કે જ્યારે તમારે કનેક્શન બી કરતા હોય બરાબર, સપોઝ કે ઇન્ટરનેટ વાળા જે આપણા ઇન્ટરનેટ આપે છે, એરટેલ વાળા, વોડાફોન વાળા, હવે આપણે અહીંથી કમ્પ્લેન કે ભાઈ ઇન્ટરનેટ ચાલુ નથી, એનો મતલબ શું કે આપણે ગૂગલ સુધી કે ક્યાંક પહોંચી નથી શકતા. તો શું એકચ્યુઅલમાં એને ગૂગલનું રાઉટર ક્યાં પડ્યું ખબર હશે? એને તો ખાલી અહીં બેઠા બેઠા શું એને સ્ક્રીનમાં આઈપી એડ્રેસ ને બધું દેખાશે, અહીં બેઠા બેઠા એને ચેક કરવું પડશે ભાઈ કનેક્શનમાં લોચો ક્યાં છે. તે વસ્તુ તમારે ધીમે ધીમે સમજવી પડશે. અને એકોર્ડિંગ ટુ એથિકલ હેકિંગ, કે હેકર જો તમારે બનવું હોય કે સાયબર સિક્યુરિટી એક્સપર્ટ બનવું હોય તો બી તમને આ બધી વસ્તુ ક્લિયર હોવી જોઈએ કે કયો રસ્તો ક્યાં જાય છે, કયું રાઉટર કોની જોડે કનેક્ટ છે, એને રાઉટરને બીજું નેટવર્ક ક્યાંથી મળ્યું, કોણ ક્યાંથી કનેક્ટ છે. જેમ સિમ્પલ તમે બધા CID તો ખબર હશે કે ઇન્વેસ્ટિગેશન કેવી રીતે થાય, એક લિંક મળે ત્યાંથી બીજી ત્યાંથી ત્રીજી ગોતી શકતા જો આવડતું હોય તો જ તમે તમારા ટાર્ગેટ સુધી પહોંચી શકશો. એ જ વસ્તુ અહીંયા ટેકનિકલી ફોલો થયેલી છે. ક્લિયર હોય તો સિમ્પલ મને C લખી દો એટલે આગળ વધુ. ઓકે, હવે રીપના ટાઈમરની વાત કરીએ. અને આ વસ્તુ તેવી છે કે 100% બરાબર કે તમારે લોજિકલી જ સમજવી પડશે. આનો તો તમને અત્યારે રાઉટિંગ ટેબલમાં બી નહીં બતાવી શકો ભાઈ શું થઈ રહ્યું છે. એક વસ્તુ બતાવી શકે બીજી નહીં. જેમ કે તમને દેખે રીપ હેવ 4 ડિફરન્ટ ટાઈમર, તો હું તમને એક જ ભણાવી શકી, બીજા 3 તમે લોજિકલી સમજવા પડશે. નહીં તો એવું થશે કે હું તમને અડધો કલાકમાં વેઇટ કરાવું તમને એની ઇફેક્ટ બતાવું, કારણ કે એની ઇફેક્ટ અમુક ટાઈમ પછી થાય છે.
જેમ કે તમે જોશો કે અલગ અલગ ટાઈમિંગ આપણે 180 સેકન્ડ આ કે તે એટલો આપણે વેઇટ કરવો, 240 સેકન્ડ 3-4 મિનિટનો વેઇટ કરવો પડશે, કે જે નોર્મલી પોસિબલ નથી. તમે ઘરે પ્રેક્ટિસ કરી શકો, તમને બતાવો અને તમે ઘરે પ્રેક્ટિસ કરજો, તમને ખ્યાલ આવશે. બટ પહેલા સમજી લો કે એકચ્યુઅલમાં ટોપિક શું છે. ઓકે, જો રીપ હેવ 4 ડિફરન્ટ ટાઈમ. હવે રીપ જે પ્રોટોકોલ છે જે ઓટોમેટિક કામ કરે છે, તેના બેકગ્રાઉન્ડમાં અલગ અલગ ટાઈમર બી ચાલુ હોય, કાઉન્ટિંગ કરતા હોય ટાઈમ, કે ભાઈ પેકેટ આવ્યું નહીં. જેમ કે મેં તમને હમણાં જ કીધું સ્ટાર્ટિંગમાં શું, કે એક્સચેન્જ એન્ટાયર રાઉટિંગ ટેબલ એવરી 30 સેકન્ડ. હવે તમને કીધું કે શું છે, દર 30 સેકન્ડે પેકેટ મોકલશે. તો ખબર ક્યાં પડી 30 સેકન્ડ થઈ ગઈ, કે ભાઈ છેલ્લું પેકેટ મોકલ્યું તો પછીની 30 સેકન્ડ થઈ ગઈ, કે મારે પહેલું પેકેટ ક્યારે મોકલવાનું છે. તો પહેલું પેકેટ તો ઓબ્વિયસલી શું, જ્યારે આપણે તમે કન્ફિગર કરશો ને કમાન્ડ ચલાવશો, જેવું રીપ ચાલુ થયું પેકેટ મોકલી દેશે. બટ બીજું પેકેટ ક્યારે મોકલવાનું, તો એના માટે બેકગ્રાઉન્ડમાં અલગ અલગ ટાઈમર ચાલુ રાખે છે, કે જેને રીપના ટાઈમર કહેવાય છે. બરાબર, કઈ રીતનું છે તો જો, સૌથી પહેલો જે છે અપડેટ ટાઈમર, કે જે 30 સેકન્ડનું છે. એ શું, અપડેટ મોકલવાનું બેકગ્રાઉન્ડ કાઉન્ટ થશે. જેવું એ ટાઈમર 0 થયો, કાઉન્ટિંગ કેવું ચાલશે, પ્લસમાં ચાલશે, 1 2 3 4 5 એ રીતે કાઉન્ટિંગ વધતું રહેશે. અને જેવી 30 સેકન્ડ થઈ એટલે શું કરશે, એ ટાઈમર ઓટોમેટિક 0 થઈ જશે અને એક પેકેટ મોકલી દેશે, સેન્ડ અપડેટ એવરી 30 સેકન્ડ એન્ટાયર રાઉટિંગ ટેબલ. ફરીથી કાઉન્ટિંગ ચાલુ, 0 1 2 3 બેકગ્રાઉન્ડ ચાલુ રાખશે. અને જેવી 30 સેકન્ડ થઈ એ પેકેટ મોકલી દેશે. તમારે જો નોટિસ કરવું હોય તો અહીં તમે જો, કે હજી એક વસ્તુ મેં તમને નથી ભાઈ આખામાં, મારી નોર્મલ ભણાવવાની ટેકનિક એવી છે, તમને જ્યારે બી કહીશ તમને હા સરે બધું બતાવી દીધું, બટ ઘણી બધી વસ્તુ હજી છે આમાં જોવાની. તો આ જ વસ્તુ ફરીથી ચલાવું, સો આઈપી રાઉટ, તો તમને શું દેખાય, જો આ ટાઈમર ઘડિયાળ જેવો ટાઈમ દેખાય, 00 કલાક 00 મિનિટ અને 3 સેકન્ડ. ફરીથી હું કમાન્ડ રન કરું તો જો ટાઈમર વધી ગયો, સો આઈપી રાઉટ કર્યું, 12 સેકન્ડ થઈ. ફરીથી કમાન્ડ ચલાવું, સો આઈપી રાઉટ, તો જો 21 સેકન્ડ થઈ. ફરીથી તો ટાઈમર ચલાવું, 25 સેકન્ડ થઈ. ટાઈમર બદલાઈ ગયો, 2 સેકન્ડ. તો બેકગ્રાઉન્ડમાં જ્યારે બી 30 સેકન્ડ થશે તો એ ટાઈમિંગ ઓટોમેટિક 0 કરી લેશે. એટલે જેવું આ 2 સેકન્ડ, એનો મતલબ શું, એને 2 સેકન્ડ પહેલા ફરીથી એક પેકેટ મોકલી દીધું. કયું, તો કે 2.0 મારી પાસે હજી કનેક્ટેડ છે. બરાબર. એ જ રીતે આ 20 વાળું છે, તો 20 વાળું બી મોકલી દીધું 2 સેકન્ડ પહેલા, એટલે કે કનેક્ટેડ છે, ખબર પડશે. ફરીથી તમને જો બતાવું તો કે 26 સેકન્ડ થઈ ગઈ. ફરી તમને થોડીક વાર રન કરું તો તમે પાછી સેકન્ડ 0 થઈ જશે. તો જો કે ભાઈ ફરીથી થઈ ગયું. તો હવે તમને એક્ઝેક્ટલી આખું ટેબલ ખ્યાલ આવી ગયો. જોઈ લો કે નેટવર્ક બતાડ્યા, બ્રેકેટમાં શું લખેલું છે, આમાં શું લખેલું છે, અને આ ઘડિયાળમાં શું લખેલું છે. છેલ્લે ઇન્ટરફેસ મેં તમને બતાડેલું, ભાઈ ક્યાંથી કનેક્ટ છે તમને બતાવે. તો આ છે ટાઈમર, કે જે અપડેટ મોકલવાનું યાદ રાખે છે. બરાબર. બીજો એ રીતનો ટાઈમર છે જેને કહેવાય છે ઇનવેલિડ ટાઈમર. તો મેં તમને હમણાં કીધું, બરાબર, મેં તમને કહું આને ટોપોલોજી સમજાવી, મેં તમને ટોપોલોજી સમજાવી હતી કે દર 30 સેકન્ડ શું કરશે, પેકેટ મોકલશે. અને સપોઝ કે આ 1.0 લૂપબેક આપણે ડિલીટ મારી દીધી તો શું થશે, તો હવે 4 ની બદલે 3 નેટવર્ક મોકલશે. તો નેક્સ્ટ 30 સેકન્ડમાં પેકેટ મોકલશે. તો જેને પેકેટ મળ્યું છે એ રાઉટર શું વિચારશે, જેને પેકેટ મળ્યું છે, કે ભાઈ લાસ્ટ ટાઈમ તો 4 પેકેટ આવ્યા હતા, હવે કેમ 3 આવ્યા. તો એક વખત પેકેટ ના આવતું કે એન્ટ્રી ડિલીટ નહીં કરી દે. બરાબર. જેમ કે માની લો તમને તમે તમારો કોઈ ક્લોઝ ફ્રેન્ડ છે, તમે જેને દર વખતે ફોન કરો એક જ વખતમાં ઉપાડી લેતો હોય, અને સપોઝ આ વખતે તમે ફોન કરો એક વખતમાં ના ઉપાડે, તમે શું ફ્રેન્ડશિપ તોડી નાખશો. તો એ રીતની વાત નથી. ક્યારેક એ બિઝી બી હોય, કે માની લો ભૂલથી એને ફોન ના ઉપાડ્યો કે ગમે તે, તો તમે ફરીથી ટ્રાય કરશો. તે જ વસ્તુ એ સિમ્પલ છે, કે શું સપોઝ એક વખત એને પેકેટ ના મળ્યું તો અહીંથી એક બીજું પેકેટ આવવાનું રાહ જોશે, એટલે કે બીજી 30 સેકન્ડ, એટલે કે ટોટલ 60 સેકન્ડ પછી બીજું પેકેટ આવશે. જોશે ભાઈ એન્ટ્રી ના આવી, ત્રીજું પેકેટ રાહ જોશે. એન્ટ્રી ના આવી એટલે કે તમે માની લો 3 વખત ફોન કર્યો, 4 વખત કર્યો, બરાબર. તો એ રીતે આ ટાઈમર કેવો છે, ઇનવેલિડ ટાઈમર. તો કે એ વેઇટ કરે છે 6 પેકેટ સુધી, 30 સેકન્ડના ગાળામાં 6 પેકેટ સુધીનો વેઇટ કરે છે. તો અહીં લખેલું છે કે ઇનવેલિડ ટાઈમર કેવો છે, તો કે 180 સેકન્ડ. તો કે 30 સેકન્ડે પેકેટ આવ્યું, બીજી 30 સેકન્ડે પેકેટ આવ્યું, પેકેટ હજી મળતું જ નથી. એવી રીતે માની લો 6 પેકેટ આવી ગયા 30 સેકન્ડ કામ, 180 સેકન્ડ સુધી માની લો કોઈ અપડેટ જ ના આવી, તો શું કરશે, તો એ વિચારશે કે ભાઈ આટલા બધા ફોન કર્યા હજી નથી ઉપાડતો, મતલબ કે કંઈક લોચો લાગે છે. આપણે ટેકનિકલમાં આવીએ તો કે 6 પેકેટ ના મળ્યા તો એ પછી શું એન્ટ્રી ડિલીટ કરવાનું વિચારશે, બટ હજી ડિલીટ નહીં કરી દે, બટ એ શું વિચારશે, મતલબ બેકગ્રાઉન્ડમાં એને પ્રોસેસ ચાલુ કરી દીધી કે ભાઈ ધીસ પેકેટ, કે જે પેકેટ નથી મળ્યું એ નેટવર્ક હવેથી આપણી લિસ્ટમાં નથી, બટ બેકગ્રાઉન્ડમાં હજી એની શું કેશ મેમરીમાં રાખશે, એની યાદગીરીમાં રાખશે. બરાબર. જેમ કે માની લો તમે 4-5 ફોન બી કર્યા તો ના ઉપાડ્યા, 1-2 દિવસ થઈ ગયા, કોલ બેક બી ના આવ્યો, બટ 10 દિવસ પછી બી કોલ બેક આવ્યો તો તમને યાદ તો હશે કે ભાઈ આ મારો ફ્રેન્ડ હતો, કે આ મારા પહેલા જ્યારે કનેક્ટ હતો. અને ફરીથી તમને બધા વસ્તુ કે સીન ઓટોમેટિક થશે. સેમ વસ્તુ અહીંયા છે
કે એ શું કરશે, પેલી 180 સેકન્ડ જો કઈ ના મળ્યું તો એ એની રાઉટિંગ ટેબલમાંથી એની એન્ટ્રી કાઢી નાખશે, બટ એ રાઉટર સાવ ડિલેટ નથી કરી દીધું એની એન્ટ્રી. અને બીજો 180 સેકન્ડ હોલ્ડ ડાઉન ટાઈમ, બીજી 180 સેકન્ડ એટલે કે બીજી 3 મિનિટ બેકગ્રાઉન્ડમાં વેઇટ રાખશે. બેકગ્રાઉન્ડમાં એટલે તમે સમજી લો કે તમને જો ટેકનિકલી બતાવું કે જ્યાં તમને પેકેટ મળે છે આ નેટવર્ક, સપોઝ કે પેકેટ નથી મળ્યું તો આ ટાઈમર શું થશે, 30 કરતા આગળ વધતો જશે. શું થશે, 30 કરતા આગળ વધતો જશે, આગળ ને આગળ વધતો જશે. અને ક્યાં સુધી, 180 સેકન્ડ એટલે કે 3 મિનિટ થઈ જાય ત્યાં સુધી. અને જો 3 મિનિટ થઈ ગઈ એટલે કે 180 સેકન્ડ થઈ ગઈ તો શું થશે, આ પેકેટમાં તમને લખેલો આવી જશે પોસિબલી ડાઉન. અહીંયા તમને આ બધું દેખાડશે ને ભાઈ ક્યાંથી મળેલો છે, કેટલો દૂર છે, કે કેટલી સેકન્ડ થઈ, તમને શું લખેલો છે, પોસિબલી ડાઉન લખેલો. અહીંયા પોસિબલી ડાઉન લખેલો આવી જશે. એનો મતલબ કે 180 સેકન્ડ થઈ ગઈ, હજી આના પેકેટ નથી મળ્યા. આ રાઉટર જલ્દીથી જલ્દી ડિલીટ થવાની શક્યતા છે. જો હવે પેકેટ ના મળે તો ડિલીટ થઈ જશે. અને માન લો કે બીજી 180 સેકન્ડ સુધી બીજો પેકેટ ના મળ્યા એટલે કે હોલ્ડ ડાઉન ટાઈમર, તો એ શું કરશે, રાઉટરને ડિલીટ કરી દેશે એની રાઉટિંગની એન્ટ્રી, અને એના પછી કનેક્શન ઓટોમેટિક કટ થઈ જશે. મતલબ કે 6 મિનિટમાં જો કોઈ ખોટું રાઉટર એન્ટ્રી થયેલી છે તો એને ઓટોમેટિક ડિલીટ કરી દેશે. આપણે જાતે જઈને એને ડિલીટ કરવું નહીં પડે, એ જ તે ઓટોમેટિક રાઉટિંગનું કામ. આટલે સુધી કોઈને ડાઉટ તો મને ડી લખી દો, ડાઉટ નો ક્લિયર હોય તો સી લખી દો ફરીથી. ઓકે, બંનેને ક્લિયર. છેલ્લો ટાઈમર ફ્લશ ડાઉન ટાઈમર. હવે ફ્લશ ડાઉન નો મિનિંગ શું એ મારે તમને સમજાવવાની જરૂર નથી કે ફોર્સફુલી કઈ વસ્તુ ફ્લશ કરી દેવી, બરાબર. તો સપોઝ કે એકોર્ડિંગ ટુ સિક્યોરિટી પહેલા તો આ બધું બરાબર હતું, ભાઈ ઓટોમેટિક કામકાજ થાય છે. અને સપોઝ કોઈ રાઉટિંગની એન્ટ્રી જતી રહે તો કોઈ નેટવર્ક આપણા ટોપોલોજીમાં નથી તો 6 મિનિટમાં ઓટોમેટિક ડિસ્કનેક્ટ કરી દેશે. બટ શું એ 6 મિનિટ સુધી તો રસ્તો બતાડશે. જેમ કે માન લો અહીંયા તમને પોસિબલી ડાઉન બી બતાડ્યું, પોસિબલી ડાઉન, બટ નેટવર્કની એન્ટ્રી તો હતી. નેટવર્કની એન્ટ્રી છે તો બેકગ્રાઉન્ડમાં રીપ એ શું કરશે, પિંગ થવા દેશે. એ રસ્તે પેકેટ આગળ મોકલશે અને છેક રાઉટર સુધી પહોંચાડશે. એટલે કે માન લો આપણી ટોપોલોજી જે હતી આવડિયા, એમાં માન લો કે જસ્ટ એક્ઝામ્પલ આપું છું કે અહીંથી પેકેટ 6 વખત મોકલ્યા અને પેકેટમાં આ 1 ની એન્ટ્રી નથી, બરાબર. તો શું થશે, તો આ નેટવર્કના રાઉટિંગ ટેબલમાંથી એન્ટ્રી નહીં કાઢે, પોસિબલી ડાઉન રાખશે અને 1 ની એન્ટ્રી હજી રાખશે તો ખરો. અને એ ટાઈમે માન લો અહીંથી કોઈ 1 પાસે પિંગ કરવા આવ્યું તો અહીંથી આ પેકેટ અહીંયા આવશે અને અહીંથી આ પેકેટ આગળ જવા તો દેશે. હવે સપોઝ એકચ્યુઅલમાં નેટવર્ક નહીં હોય તો પિંગ નહીં થાય અને પેકેટ પાછું આવશે. બટ મારો કહેવાનો મતલબ શું છે, પેકેટ આગળ જવા દેશે ખરો. અને જો પેકેટ આગળ જવા દેશે તો આ રીતે માન લો કોઈ રાઉટરની કે એની એન્ટ્રી નથી અને પેકેટ આગળ ગયું તો એક તો વેસ્ટ ઓફ બેન્ડવિડ્થ થયો. અને બીજી વસ્તુ શું કે માન લો કોઈ સિક્યોરિટીના આધારે આપણે કંઈક વસ્તુ બ્લોક કર્યો તો કંઈક વસ્તુ ડિલીટ કરી દીધી હોય, તેમ છતાં લોકો એને એક્સેસ કરવા જો આવી શકતા હોય તો એ સિક્યોરિટી ઇસ્યુ છે. એના માટે આમાં થોડા ઘણા ચેન્જીસ કર્યા અને છેલ્લે પછી ફ્લશ ડાઉન ટાઈમરની એન્ટ્રી લાયા. આ ફ્લશ ડાઉન ટાઈમર શું કરે છે તો કે 240 સેકન્ડનો, બટ કેવો આના કરતા મોટો છે એવું ના વિચારતા હોલ્ડ ડાઉન ટાઈમર કરતા. કારણ કે જ્યારે માન લો કે અપડેટ નથી મળતી તો આ 3 ટાઈમર, અપડેટ ટાઈમર જે 1 2 3 4 30 સેકન્ડ ગણવાનું ચાલુ કરશે, ઇનવેલિડ ટાઈમર જે 180 સેકન્ડ ગણવાનું ચાલુ કરશે, અને આ ફ્લશ ડાઉન ટાઈમર કે જે 240 સેકન્ડ 4 મિનિટ ગણવાનું ચાલુ કરશે. એ બધા શું એક સાથે જોડે ચાલતા હોય. જ્યારે હોલ્ડ ડાઉન ટાઈમર એ પછી ચાલુ થાય. મેં તમને શું કીધું કે પહેલી 180 સેકન્ડ સુધી રાહ જોશે અને પોસિબલી ડાઉન લખેલું આવશે. અને સપોઝ કે એને 3 મિનિટ સુધી બી પેકેટ ના મળ્યું તો એને શું પોસિબલી ડાઉન માનશે, પછી આ બીજી 180 સેકન્ડ રાહ જોશે, 180 સેકન્ડ સુધી રાહ જોશે. મતલબ કે આ 180 સેકન્ડ પૂરી થઈ ગઈ પછી આ ટાઈમર ગણવાનું ચાલુ કરશે. એટલે કે ટોટલ 6 મિનિટ મેં તમને એટલે કીધું. અને જ્યારે આ શું થશે એ પહેલેથી જ ચાલુ હોય જોડે જોડે અપડેટ ટાઈમરની જોડે જોડે આખો અલગ જ ટાઈમર કે જે 240 સેકન્ડ સુધી રાહ જોશે. મતલબ કે ઇનવેલિડ ટાઈમર જે 180 સેકન્ડ સુધી પતી ગયો ત્યારે આનું કાઉન્ટિંગ બી 180 પહોંચી જ ગયેલું છે અને પછી ખાલી બીજી એક્સ્ટ્રા 60 સેકન્ડ જ રાહ જોશે. અને જો ના આવ્યું તો ડિલેટ રાઉટિંગ ટેબલ એન્ટ્રી આફ્ટર ઇટ્સ બીકમ ઇનવેલિડ. ફ્લશ ડાઉન ટાઈમર શું છે તો કે ફ્લશ ડાઉન ટાઈમર ફોર્સફુલી ઓવરરાઇડ હોલ્ડ ડાઉન ટાઈમર. એટલે એક વખત આ 240 પહોંચી ગયું તો આ ટાઈમર શું કરશે ખબર છે, આ ટાઈમર ઓટોમેટિક આને કહેશે હોલ્ડ ડાઉન ને કે ભાઈ તું 180 ગણવાની રાહ ન જો, જેવું આને 60 સેકન્ડ થશે આ 240 પહોંચી ગયો છે કે છે ભાઈ તું બંધ થઈ જા, વધારે રાહ જોવાની જરૂર નથી,
કે નેટવર્ક હવે નથી આવવાનું, એ જતું રહ્યું, જેથી શું કોઈ એન્ટ્રી 6 મિનિટની બદલે હવે 4 મિનિટમાં ડિલેટ થઈ જશે. ખ્યાલ આવ્યો? તો આ હજી વધારે બી ઓછો રાખી શકતા હતા, એવો અહીંયા ડાઉટ ના કરતા. કારણ કે શું બહુ જો વધારે ઓછો બી ટાઈમ રાખશો તો સપોઝ ક્યારેક શું કનેક્શનના લીધે આપણને એકબીજા પેકેટ નથી મળ્યા, કોઈ નેટવર્કના લીધે માન લો સામે ફોન નથી ઉપડતો, તમે તરત જ ફ્રેન્ડશિપ તોડી નાખો, તે વસ્તુ બી ખોટી છે. સેમ વસ્તુ અહીંયા કે માન લો અમુક ટાઈમ તો રાહ જોવી પડશે, અમુક ટાઈમ સુધી રાહ જો અને નેટવર્ક નથી આવતું તો કનેક્શન તોડો. બાકી મે બી ક્યારેક એવું બી કનેક્શનના લીધે નેટવર્ક નથી મળતા, બટ થોડાક ટાઈમ પછી મળી જાય. તો એટલે આ થોડો વચ્ચેનો ટાઈમ રાખ્યો કે ભાઈ 4 મિનિટ કે 3 મિનિટ તો ઓલરેડી રાહ જોતું જ તું, અને પછી ખાલી 1 મિનિટ એક્સ્ટ્રા રાહ જોજો અને થશે. તો ફ્લશ ડાઉન નો થોડો કન્સેપ્ટ અલગ છે કે જે બીજા બધા ટાઈમરને ફોર્સફુલી બંધ કરી દેશે. તો આમાં કોઈ ડાઉટ હોય તો બોલો, બાકી ઓકે લખી દો એટલે આગળ વધુ. ઓકે બરાબર. તો આ બધી રીપની અલગ અલગ બેકગ્રાઉન્ડના કન્સેપ્ટ તમારે સમજવું કે હાઉ રીપ વર્ક્સ. કે ઓટોમેટિક પેકેટ તો મળી ગયા, નેટવર્ક બી મળી ગયા, પિંગ બી થવા માંડી. હવે માન લો કે તમે નેટવર્ક કરી અને માન લો અહીંયા તમને શું રાઉટિંગ ટેબલમાં બી એન્ટ્રી બતાડે, અહીંયા તમને નેટવર્ક કનેક્ટેડ બી બતાવે, તમને વીઆ બીઆ બધું બતાવે, તેમ છતાં તમે કહો ભાઈ પિંગ કેમ નથી, તમારે જોઈ લેવાનું કે ભાઈ ટાઈમર આગળ તો નથી વધતો ને, સેકન્ડ વધી તો નથી ગઈ. જો સેકન્ડ વધી ગઈ મતલબ શું પેકેટ નથી મળતા, તમે લોજિકલી એનાલાઇઝ કરી શકશો. અહીં સપોઝ પોસિબિલિટી ડાઉન આવી ગયું તો ભાઈ નેટવર્ક છે, પોસિબિલિટી ડાઉન આવી ગયું મતલબ કે ભાઈ આ નેટવર્ક તૂટવાના ચાન્સીસ છે. અથવા તો માન લો તમને વીઆ કરીને કંઈક બીજા આઈપી થી મળે તો તમે એનાલાઇઝ કરી શકો ભાઈ આ કયા રસ્તેથી પેકેટ જાય છે. તો આ બધી બેકગ્રાઉન્ડની જે વસ્તુ છે જે ઓટોમેટિક થઈ રહી છે એ તમે એનાલાઇઝ કરી શકો, તમને ખબર પડે અને તમે ટ્રબલ શૂટિંગ કરી શકો, અથવા તો વધારે સારી રીતે રાઉટિંગ કન્સેપ્ટ શીખી શકો. એના માટે આ બધા મેં તમને થિયરી કન્સેપ્ટ કીધેલા છે. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બરોબર કહેતા રહેજો, કોઈ નવો ક્વેશ્ચન આવે તો પૂછતા રહેજો, બાકી ડાયરેક્ટ અત્યારે બીજો ટોપિક ચાલુ કરું છું એમાં આગળ. વર્ઝન, હવે આપણે ભણીશું રીપના વર્ઝન. આજે તમે રીપ પ્રોટોકોલ છો તેમાં બી અલગ અલગ વર્ઝન કામ કરે છે. બરાબર, મેઇનલી રીપના 2 વર્ઝન છે, વર્ઝન 1 વર્ઝન 2. બટ સપોઝ અત્યારે આપણે રીપ ચલાવ્યું, આપણે જેમ કે રાઉટર રીપ લખ્યું અને રાઉટર રીપ લખ્યા પછી કઈ બી નથી કર્યું, સીધા કમાન્ડ આપી દીધા, તો એ વચ્ચેનું વર્ઝનનું કામ કરે. ના તો એ 100% વર્ઝન 1 જેવું કામ કરે, ના તો એ 100% વર્ઝન 2 જેવું. એટલે ઘણા લોકો એને નોન ટેકનિકલ રીતે વર્ઝન 1.5 કહે છે. અહીં તમને 3 આપણે જો વર્ઝન 1 આ બાજુ લખેલું છે, વર્ઝન 2 ની ડિટેલ મેં આ બાજુ લખેલી છે, અને અહીંયા વર્ઝન 1.5. જ્યારે હું કહું છું કે ઓલરેડી વર્ઝન 2 જ છે, 1 અને 2, બટ મેં તમને કીધું જો તમે કોઈ વર્ઝન અસાઇન નથી કરતા, તમને નથી કહ્યું તમે રીપનું કયું વર્ઝન ચલાવ્યું, એકચ્યુઅલમાં રીપ તો આપણે જ ચલાવ્યું, રાઉટર રીપ લખ્યું ત્યારે આપણા રાઉટરમાં રીપ ચાલુ થયું. તો જ્યારે તમે કોઈ વર્ઝન અસાઇન નથી કરતા તો એ વર્ઝન 1.5 તરીકે કામ કરશે. એટલે કે થોડુંક વર્ઝન 1 જેવું, થોડુંક વર્ઝન 2 જેવું. કઈ રીતે અલગ અલગ વર્ઝનમાં શું ફરક છે તો તમે સમજી લો કે રીપ વર્ઝન જે 1 છે એ ઓનલી ક્લાસફુલ રાઉટિંગ પ્રોટોકોલ સપોર્ટ કરે. ક્લાસફુલ એટલે કે કેવા, તો કે ક્લાસફુલ ને ક્લાસલેસ નો કન્સેપ્ટ તમને સમજાવી દઉં. બરાબર, સપોઝ કે નોટપેડમાં સમજાવું, આ મારું લખેલું નહીં બગાડું. આપણો આ રીતનું 192.168.1.0 આ નેટવર્ક છે /24. બરાબર, એનો મતલબ શું થશે કે 192.168.1.1 થી લઈને 192.168.1.255 આખું એક નેટવર્ક થયું, આખું એક નેટવર્ક થયું. બરાબર, અને એની અંદર તમે જો કાઉન્ટિંગ કરો તો કે 0 થી લઈને 256 સુધી, સોરી 255, એટલે કે ટોટલ 256 અલગ અલગ આઈપી એડ્રેસ છે એક નેટવર્કની અંદર. બરાબર, આપણે કહો સ્ટાર્ટિંગમાં જ્યારે ક્લાસ ને બધું ભણ્યા તમે તમને કાઉન્ટિંગ બતાવ્યું ભાઈ એક નેટવર્કની અંદર કેટલા આઈપી એડ્રેસ આવી શકે, ક્લાસ એ ના, ક્લાસ બી ના, ક્લાસ સી ના. તો ક્લાસ સી સૌથી નાનું નેટવર્ક હતું. જ્યારે તમે ક્લાસ બી ની વાત કરો તો ક્લાસ બી ની અંદર તમે શું કરો, ક્લાસ બી નો સબનેટમાં સારી રીતનો છે, એટલે કે માનો નેટવર્ક લખું 150.150.0.0, આનો શું થશે /16 કે 16 બીટ જ છે, અને એના આધારે 150.150.0.1 થી ચાલુ કરીને આખી લાઈન ચાલશે 150.150.1.0 ની આખી લાઈન ચાલશે. અને એ બી ક્યાં સુધી, તો કે 150.150. જ્યાં સુધી અહીંયા 255 અને અહીંયા 255 બંને જગ્યાએ નથી થઈ શકે ત્યાં સુધી આ બધાના શું છે, આ 16 બીટ તો મેચ જ થાય, મતલબ આ આખું નેટવર્ક થયું. અને આ નેટવર્કમાં શું થશે મેં તમને સમજો કે 2 એના ઉપર આવશે, ક્યાં પાવર ઓફ 2,
કેટલા 16 એટલા બીટની વેલ્યુ થશે, એટલે કે 65536 65,536 આઈપી એડ્રેસ એક નેટવર્કમાં આવશે. આપણે ઓલરેડી આપણે કાઉન્ટિંગ કરેલું છે, જો યાદ ના હોય તો ફરીથી જૂના આઈપી એડ્રેસ વાળા વિડીયો જોઈ લેજો. તો મેં તમને અત્યારે તમે જો ડિટેલમાં જાઓ તો કોઈ ગમે એવી દુનિયાની મોટી કંપની હશે, બટ એમાં એવું નહીં કે ભાઈ એક જ નેટવર્કમાં 65,000 કમ્પ્યુટર કનેક્ટ હોય. સપોઝ મોટી કંપની હશે તો એની અલગ અલગ બ્રાન્ચ હશે, અલગ અલગ ઓફિસ હશે, બેક ઓફિસ ક્યાંક અલગ હશે, સર્વિસ સેન્ટર ક્યાંક અલગ હશે, બધું અલગ અલગ હશે. બટ એક જ નેટવર્કમાં, એક જ ઓફિસમાં અને એક જ નેટવર્કમાં એક સાથે 65,000 કમ્પ્યુટર કનેક્ટ હોય એવું કોઈ કંપની નથી. તમે ફેસબુક ગૂગલની બી વાત લઈ લો, તેની મોટી મોટી બ્રાન્ચ છે, ઘણું બધું છે, બટ એક સાથે આટલા બધા કમ્પ્યુટર કનેક્ટ નથી હોતા. ઇન શોર્ટ શું કહેવા માંગુ છું, સપોઝ કે ક્યાંક મારે ઓછા આઈપી એડ્રેસ જોઈએ છે, તો એના માટે શું આ આઈપી એડ્રેસની અંદર ઘણા બધા અલગ અલગ આપણે હજી એક્ઝામ્પલ શીખીશું. જે પ્રોસેસનું નામ છે, ટોપિકનું નામ છે સબનેટિંગ. આ સબનેટિંગ એક એવી પ્રોસેસ છે જેના દ્વારા તમે શું આ નેટવર્ક બીટ અને હોસ્ટ બીટ જે છે એને તમે મોડિફાઈ કરી શકો છો, કે જેના આધારે આ એક નેટવર્કની અંદરના આ જે નંબર ઓફ આઈપી એડ્રેસ છે એ ચેન્જ થાય અને તમે નેટવર્કની સાઇઝ નાના મોટી કરી શકો. બરાબર, અત્યારે ખાલી લોજિકલી આટલું સમજી લો કે તમે શું આમાં ચેન્જીસ કરી શકો છો. એક્ઝામ્પલ તરીકે કે આ 16 બીટ છે, બટ એની માન લો મારે એવું વિચાર કે 20 બીટ મેચ કરે, કે ભલે ક્લાસ બી છે તો પણ મારે એવું રાખવું 24 બીટ મેચ કરે. જ્યારે ક્લાસ સી 24 બીટ મેચ કરતો તો ક્લાસ બી માં 16 બીટ જ મેચ થાય. બટ મારે એવું રાખવું છે કે ભાઈ આ ક્લાસ બી નો ભલે રહ્યો, બટ તેમ છતાં 24 બીટ મેચ, એટલે કે શું આ 3 ઓક્ટેટ મેચ કરવા જાય. અને જ્યાં 3 ઓક્ટેટ મેચ કરવા જશે તો શું થશે, આ આઈપી એડ્રેસ અલગ થઈ જશે, આ નેટવર્ક અને આ નેટવર્ક અલગ થઈ જશે. તેથી આગળ ડિટેલમાં બહુ મોટી પ્રોસેસ છે, જેનો આપણે એક લેક્ચર લઈશું, કલાક દોઢ કલાકનું તમને સમજાવીશ બધું ડિટેલમાં. તો એને કહેવાય સબનેટિંગ. ઇન શોર્ટ એનું કામ શું છે તો કે નેટવર્કની સાઇઝને નાના મોટી કરવું, એક નેટવર્કની અંદરના નંબર ઓફ આઈપી એડ્રેસની સાઇઝ સંખ્યા બદલવી, કે જેથી નેટવર્ક આપણે પ્રોપરલી કરી શકીએ. અને જે આઈપી વેસ્ટ થતા હતા, જેમ મેં તમને કીધું એક નેટવર્કમાં આટલા બધા આઈપી ના હોય, તો એ આઈપી ક્યાંક ને ક્યાંક યુઝ નહીં થતા હોય તો એ લોચા પડશે, વેસ્ટ થશે, તો એ આપણે બચાવી શકીએ. ડિટેલમાં તમને સમજાય સબનેટિંગ. બરાબર, તો અહીંયા હું રીપમાં તમને શું સમજાવવા માંગુ છું કે સપોઝ રીપ વર્ઝન 1 જે છે શું કરશે, એક ક્લાસ ફુલ જ આઈપી એડ્રેસ સપોર્ટ કરે છે. એટલે કે આ રીતના કે ક્લાસ બી છે તો 16 બીટ મેચ થવા જોઈએ, ક્લાસ સી છે તો 24 બીટ મેચ હોય. જે ઓલરેડી પહેલેથી ફિક્સ છે એ રીતે જે કામ કરતા હશે એવા આઈપી એડ્રેસ જ સપોર્ટ કરશે. જે આપણે આ પ્રોસેસ ભણીશું સબનેટિંગ, અને એના પછી આપણે જે બધું ચેન્જ કરતા શીખીશું, તો ચેન્જ કરેલા જો આઈપી એડ્રેસ હશે તો આ રીપનું વર્ઝન 1 સપોર્ટ નથી કરી શકતું, અને વર્ઝન 1.5 બી નહીં. જ્યારે વર્ઝન 2 એ સપોર્ટ કરે છે ક્લાસલેસ. હવે જ્યારે તમે મોડિફાઈ કરશો, કોઈ પણ ક્લાસની અંદરના નેટવર્કની કે આઈપી એડ્રેસની સંખ્યા વધારે ઓછી કરશો તો શું થશે, તો એ ક્લાસલેસ થઈ જાય. કોઈ બી ક્લાસ છે કે ક્લાસ બી નો આઈપી એડ્રેસ નહીં, કારણ કે એનું એવું કામ નથી, એ કામ એનું પ્રોસેસ બદલાઈ ગઈ, તો એને ક્લાસલેસ કહેશે. તો ક્લાસલેસ વર્ઝન 2 સપોર્ટ કરી શકે, જ્યારે વર્ઝન 1 કે 1.5 સપોર્ટ નથી કરી શકતું. બરાબર, આ પોઈન્ટમાં કોઈ ડાઉટ હોય તો મેસેજ કરી શકે છે, બાકી આગળ વધુ ગો લખી દો એટલે આગળ વધુ. થોડો અલગ કન્સેપ્ટ છે, આપણે એક ટોપિક સબનેટિંગ આખો અલગ ટોપિક છે, ભણાવવાનો છે. બરાબર, બાકી મેં તમને સિમ્પલ લખી દીધું. ઓકે, બીજા કયા કયા ડિફરન્સ છે તો જોઈ લો કે રીપ વર્ઝન 1 છે એ ઓથેન્ટિકેશન સપોર્ટ નથી કરતું. આપણા કોર્સમાં ઓથેન્ટિકેશન નથી, બટ હું તમને વર્ઝનના ડિફરન્સ બતાવું છું. સિમ્પલ ઓથેન્ટિકેશન એટલે શું તો કે વેરીફાઈ કરવું. જેમ તમે માન લો તમે ફેસબુકમાં કે જીમેલમાં લોગિન કરતો હોય, તમને આઈડી પાસવર્ડ જે માંગે શું થયું, તમારું ઓથેન્ટિકેશન. બરાબર, તો રીપમાં ક્યાંય ઓથેન્ટિકેશન નથી. જેમ કે અત્યારે તમે જોયું કે આપણે રીપ ચલાવ્યું તો ઓટોમેટિક પેકેટ શેર થઈ ગયા અને પિંગ થવા માંડી. બાકી તો એકોર્ડિંગ ટુ સિક્યુરિટી તમે જો આગળ જોશો તો રીપની અંદર બી જે વર્ઝન 2 છે ઓથેન્ટિકેશન સપોર્ટ કરે છે. એટલે કે બેકગ્રાઉન્ડમાં રાઉટરની અંદર તમારે એવા સેટિંગ કરવાના આગળ આવશે જો તમે એડવાન્સમાં ભણો, એટલે કે સીસીએન સિક્યુરિટીનો કન્સેપ્ટ ભણો. મેં તમને કહું કોર્સ બતાવ્યો આગળ, અથવા તો સીસીએન બી ભણવા જાઓ એડવાન્સ લેવલનું. એમાં તમને રીપની અંદર આગળ એવું ભણવાનું બી આવશે કે તમે રીપની અંદર પાસવર્ડ આપો. એટલે કે તમે માન લો રાઉટર 1 માં રીપ ચલાવ્યું અને તમે પાસવર્ડ આપો, અને જો રાઉટર 0 માં તમે રીપ ચલાવ્યું એને પાસવર્ડ નથી ખબર, તો અહીંથી રીપના પેકેટ નહીં મળે. ભલે રીપ ચાલતું હોય બટ રીપના લીધે પિંગ નહીં કરી શકે, રીપના પેકેટ જ નહીં મળે. તો એ રીતનું ઓથેન્ટિકેશન વર્ઝન 2 સપોર્ટ કરે, જ્યારે વર્ઝન 1 કે વર્ઝન 1.5 સપોર્ટ નથી કરતું. એમાં તમે જોયો ઓટોમેટિક જ પેકેટ શેર થવા માંડ્યા, અહીંયા તમારે કંઈ પાસવર્ડ આપવાની જરૂર નથી. એ જ રીતે પીરિયોડિક જે અપડેટ છે એ બ્રોડકાસ્ટ કરે છે. બ્રોડકાસ્ટનો મિનિંગ મેં તમને સમજાવું, બધાને મોકલે. એટલે કે માન લો કે અહીંથી માન લો 30 સેકન્ડ થઈ આ પેકેટ મોકલ્યું હતું રીપનું, અને હવે 30 સેકન્ડ તો શું આને બી મોકલશે, આને બી મોકલશે. બ્રોડકાસ્ટ કરે બધી જગ્યાએ, એકને જ આપશે એવું નહીં. બરાબર,
તો એ રીતે શું વર્ઝન 1.5 બી બ્રોડકાસ્ટ કરે, જ્યારે વર્ઝન 2 છે એ શું કરે, મલ્ટીકાસ્ટ કરે. એટલે કે જે જગ્યાએ રીપ ચાલે છે એટલાને મોકલશે, બધાને નહીં મોકલે. સપોઝ ખાલી એક્ઝામ્પલ આપું કે આ બંને રાઉટર 0 અને રાઉટર 2 એ બંનેને મેં રીપ દ્વારા કોમ્બિનેશન કરાવ્યું છે, અને રાઉટર 1 માં હું સ્ટેટિક ચલાવું છું, રાઉટર 1 માં રીપ નથી ચલાવ્યું, તો પણ રાઉટર 0 શું કરશે, આને બી રીપના પેકેટ મોકલશે, આને બી મોકલશે, બ્રોડકાસ્ટ કરશે બધે. આ રાઉટરને સમજી નહીં શકે અને એક્સેપ્ટ નહીં કરે, બટ આ રાઉટર મોકલશે તો ખરો, બરોબર. જ્યારે વર્ઝન 2 શું કરે, વર્ઝન 2 મલ્ટીકાસ્ટ કરે છે, એટલે કે શું, જેને જોઈશે એને જ મોકલશે, એટલે કે આ બાજુ રીપ ચાલે તો આને જ મોકલશે, આને નહીં મોકલે. તો એક બીજો ફાયદો છે વર્ઝન 2 નો. અને છેલ્લું શું છે, અત્યાર સુધી તમે જો કે વર્ઝન 1 અને વર્ઝન 1.5 એ બધું સેમ આવ્યું, કે આ ક્લાસફુલ રાઉટ આઈપી સપોર્ટ કરે, આ બી ક્લાસફુલ જ સપોર્ટ કરે, આમાં ઓથેન્ટિકેશન નથી, આમાં બી ઓથેન્ટિકેશન નથી, આમાં પીરિયોડિક અપડેટ બ્રોડકાસ્ટ થાય, આમાં બી બ્રોડકાસ્ટ જ થાય છે. આ છેલ્લો એક ફરક છે કે જેના લીધે આને વર્ઝન 1.5 કહેવામાં આવ્યું છે. તો કે જોશું, સેન્ડ એન્ડ રિસીવ અપડેટ ઓફ વર્ઝન 1. એટલે કે અહીં ખાસ સમજજો હોય વસ્તુ, હું તમને અલગથી સમજાવું છું, ખાસ ધ્યાન રાખજો. માન લો કે આની અંદર મેં રીપનું વર્ઝન 1 ચલાવ્યું છે, રાઉટર નંબર નથી લખતો, શું રીપનું વર્ઝન 1 આ રીતે લખી દઉં, ચલો. અને આ બાજુ મેં શું કર્યું, આ રાઉટરમાં હું વર્ઝન 2 ચલાવું છું, અને આ રાઉટરમાં બી હું વર્ઝન 2 ચલાવું છું. આપણે ભણીશું કાલના ટોપિકમાં કે અલગ અલગ વર્ઝન કેવી રીતે ચલાવવા, બરાબર. બટ શું થશે અહીંયા, તો જો આજે ટાઈમ રહે તો આજના સેશનમાં જ ભણી લેશું, ટેન્શન નહીં. હા, અહીંયા શું થશે કે આ જે વર્ઝન 1 છે એ વર્ઝન 1 શું કરશે, જે પેકેટ મોકલશે આને પેકેટ, તો એ પેકેટ બી વર્ઝન 1 નું જ હશે. અને જો વર્ઝન 1 નું પેકેટ છે તો આ વર્ઝન 2 નહીં સમજી શકે, એટલે કે આમાં બી રીપ ચાલે છે, આમાં બી રીપ ચાલે છે, બટ આમાં વર્ઝન 1 ચાલે છે, આમાં વર્ઝન 2 ચાલે છે. તો બંનેમાં રીપ ચાલવા છતાં બી જો અલગ અલગ વર્ઝન હશે તો આ પેકેટ નહીં સમજી શકે અને કમ્યુનિકેશન નહીં થાય. ખ્યાલ આવ્યો? આ વસ્તુ એક ખાસ ધ્યાન રાખજો. જ્યારે આગળની જો તમને વાત કરું કે આ રાઉટર જો પેકેટ મોકલશે તો આ પેકેટ આને શું મોકલશે, વર્ઝન 2 નું પેકેટ મોકલશે, અને આમાં વર્ઝન 2 જ ચાલુ છે. અને રીપ બ્રોડકાસ્ટ મેં કીધું, તો આ પેકેટ જ્યારે આ બાજુ રિપ્લે બી આપશે તો રિપ્લે બી શું આપશે, વર્ઝન 2 નો આપશે. બટ આ વર્ઝન 1 છે, આ વર્ઝન 2 એક્સેપ્ટ નહીં કરે, એટલે અહીંયા શું થશે, અહીંયા કમ્યુનિકેશન બ્રેક થઈ જશે, કનેક્શન હોવા છતાં, બંનેમાં રીપ ચાલવા છતાં, જ્યારે આટલું કનેક્શન ચાલુ રહેશે, બરાબર. બટ સપોઝ કે મારે બે અલગ અલગ વર્ઝન છે એને બી કમ્યુનિકેશન કરાવવું છે, તો એના માટે વર્ઝન 1.5 કામ લાગશે. તો આખું વસ્તુ જવા દઉં અને ફરીથી તમને સમજાવું કે વર્ઝન કઈ રીતનું. સપોઝ કે અહીંયા વર્ઝન 1 ચાલુ છે, બરાબર, અને આ એક બીજી બ્રાન્ચ છે જેમાં મારું વર્ઝન 2 ચાલતું હતું, તો વચ્ચે એક એવું રાઉટર મૂકી દે કે જેમાં શું વર્ઝન જ નહીં ચલાવવું, એટલે કે આમાં મેં રીપ ચલાવ્યું બટ વર્ઝન જ ચલાવ્યા, તો આ કેવું કામ કરશે, 1.5 જેવું. અને 1.5 નું કામ એવું છે કે બંને પ્રકારના પેકેટ એક્સેપ્ટ કરશે અને સેન્ડ બી કરશે. આ જ્યારે પેકેટ મોકલશે ત્યારે બંને મોકલશે, કે વર્ઝન 1 ને બી ચાલે અને વર્ઝન 2 ને બી ચાલે. તો શું કરશે, આ વર્ઝન 1 છે તો આ પેકેટ શું કરશે, એક્સેપ્ટ કરી લીધું, બરાબર. હવે જ્યારે આ રાઉટર 2 પેકેટ મોકલશે આને, અહીંયા મોકલ્યું તો એને વર્ઝન 1 નું મોકલ્યું, તો આ વર્ઝન 1 પણ એને રિસીવ બી કરી લેશે, એક્સેપ્ટ કરી લેશે. સેમ વસ્તુ આ વર્ઝન 2 નું પેકેટ મોકલ્યું તો પણ રાઉટર શું કરશે, એક્સેપ્ટ કરી લેશે. અને જ્યારે આ પેકેટ મોકલે તો પેકેટ કેવું, બંને કમ્પેટેબલ છે, 1 ને બી 2 ને બી, તો આ વર્ઝન 2 બી એક્સેપ્ટ કરી લેશે અને કોમ્યુનિકેશન ચાલશે. એટલે કે જ્યારે તમે વર્ઝન 1.5 ચલાવો છો તો શું થશે, એની અંદર બંને કમ્પેટેબિલિટી છે, કારણ કે એની અંદર એકચ્યુઅલમાં કોઈ વર્ઝન નથી, તો કે ભાઈ રીપ છે તો આવા દો, જે બી વર્ઝન હું એક્સેપ્ટ કરી લઉં. એનું કામકાજ સિમ્પલ એવું છે, એટલે એને 1.5 કહેવામાં આવે કે જે બંનેની વચ્ચેનું કામ કરે. જોઈ લો, સમજી લો કે વર્ઝન 1 છે તો ઓનલી સેન્ડ અને રિસીવ બંને લખેલું, કે વર્ઝન 1 ની અપડેટ કરશે. રાઉટર એવું છે કે જેની અંદર વર્ઝન 1 ચાલે છે તો કોઈ દિવસ વર્ઝન 2 ની અપડેટ રિસીવ નહીં કરી શકે અને એને કોઈ વર્ઝન 2 ની અપડેટ આપી બી નહીં શકે. એ જ રીતે રાઉટર વર્ઝન 2, તો વર્ઝન 2 છે એકલું વર્ઝન 2 નો જ અપડેટ સપોર્ટ કરશે, ના તો એ વર્ઝન 1 ની મોકલશે, ના તો એ વર્ઝન 1 ની રિસીવ કરશે. જ્યારે આ શું છે, વર્ઝન શું કરશે, તો કે સેન્ડ અપડેટ ઓફ વર્ઝન 1, એટલે કે ગમે ત્યારે પેકેટ મોકલશે તો એ વર્ઝન 1 નું મોકલશે, બટ રિસીવ બંને કરી લેશે. તો આનો ડિફરન્સ છે. આમાં કોઈને કઈ કન્ફ્યુઝન હોય કે ડાઉટ હોય તો પૂછી શકો છો, બરાબર. બાકી હું તમને થોડાક ટાઈમમાં પ્રેક્ટિકલ કરીને બતાડું.
બરાબર, તમને ખબર પડી જાય વર્ઝન તમે કેવી રીતે ચલાવી શકો, કારણ કે નાનકડો ટોપિક છે ને આપણી પાસે ટાઈમ છે તો તમને બતાવી દઉં. ઓકે, તો ચાલુ કરીએ પ્રેક્ટિકલ. પહેલા તો શું કરો, બધામાંથી રીપ કાઢી નાખું છું, નો રીપ. બરાબર, માન લો તમે જો રીપ મિસ્ટેક થી ચલાવી દીધું કે તો ખોટું રીપ ચલાવ્યું, માન લો તમે કાઢ્યું, તમે સિમ્પલ કમાન્ડ છે. પહેલા તો ઇનેબલ, પછી કન્ફિગર ટર્મિનલ, અને સિમ્પલ લખી દો નો રાઉટર રીપ. જે તમે રાઉટર રીપ લખો તો રીપમાં જતા રીતે નો રાઉટર રીપ તો બંધ થઈ જશે. એ રીતે રાઉટર 0 માં જતા રહો. ઇનેબલ કન્ફિગર ટર્મિનલ નો રાઉટર રીપ. એ રીતે રાઉટર 2 માં જતા રહો. ઇનેબલ કન્ફિગર ટર્મિનલ નો રાઉટર રીપ. હા, વર્ઝન 1.5 ને રીતે તમે ગણી શકો છો. બરાબર, અલગ અલગ બિંદુજી મેસેજ કર્યો બફર ઓપ્શન તરીકે, બફર ઓપ્શન તરીકે બી ગણી શકાય, એવું કંઈ નથી. બરાબર, બટ વર્ઝન સપોઝ તમારે ક્યાંક સિક્યુરિટી જોઈતી છે તો તમે વર્ઝન 1.5 ચલાવો, અથવા તો માન લો તમારે એવું છે કે બાજુમાં વર્ઝન 2 ચાલે છે, ત્યાં રીપ ચાલે છે, મારે બી રીપ ચલાવો બટ મારે એની અપડેટ નથી જોઈતી, મારે એની અપડેટ આપવી નથી, તો મારું વર્ઝન 1 કરી દઈશ. એના માટે અલગ અલગ વર્ઝન રાખેલા છે. બાકી તમારે કોઈ બી કામ ને એમનામ રીપ ચલાવો, તમે એઝ અ વર્ઝન આપ્યા વગર એમનામ ચલાવો કે જે 1.5 તરીકે કામ કરશે ને બધે કમ્યુનિકેશન થાય, જે આપણે ઓલરેડી કરી જ લીધું છે. ઓકે, તો જો બધામાં મેં નો રાઉટર રીપ કરી દીધું. હું એક્ઝિટ કરીને બધે તમને રાઉટિંગ ટેબલ બતાવી દઉં. સો આઈપી રાઉટ, તો હવે તમને કોઈ બી રીપના પેકેટ નહીં દેખાય. જોઈ લો, ઓનલી કનેક્ટેડ રાઉટર 2 માં છું, તો કે એને 2 અને 20 ખબર છે. એકોર્ડિંગ ટુ ટોપોલોજી તમે જોઈ લો કે અહીંયા 20 ચાલુ છે ને અહીંયા 2, તો એને ખબર છે, બાકી બધા જતા રહ્યા. એ જ રીતે રાઉટર 1 માં એક્ઝિટ કરો અને સો આઈપી રાઉટ ચલાવો, તો જો અહીંયા 1 અને 10 ખબર છે, બાકી બધા જતા રહ્યા રીપમાંથી. અને એ જ રીતે રાઉટર 0 વચ્ચેના રાઉટરમાં એક્ઝિટ કરો અને સો આઈપી રાઉટ લખો, તો જો અહીંયા બી 10 અને 20 છે, વચ્ચેના નેટવર્ક છે ફિઝિકલ, એ જ ખબર છે. જોઈ લો 10 અને 20, કઈ લૂપ બેક નથી ખબર. અને હવે હું રીપ ચલાવું છું વર્ઝન આપવાની સાથે, તો કઈ રીતે વર્ઝન આપે એ બી ખાસ ધ્યાન રાખજો. તો રાઉટર 1 માં જાઉં, ફરીથી કન્ફિગમાં જાઉં, અહીં લખું છું રાઉટર રીપ. રાઉટર રીપ લખો, પછી તમે સિમ્પલ લખજો વર્ઝન 1. મેં તમને કીધું હતું જેવું આ બધું આખું કામકાજ જે છે કમાન્ડથી થવાનું રાઉટરમાં, બટ કમાન્ડ એવા છે જેવું કામ એવું કમાન્ડ, તમારે સ્પેશિયલી યાદ નહીં રાખવું પડે. વર્ઝન ચલાવો છો કમાન્ડ છે વર્ઝન 1, તો હવેથી વર્ઝન 1 તરીકે કામ કરશે. બરાબર, અને હવે હું નેટવર્ક લખું છું. નેટવર્ક કયું નેટવર્ક છે રાઉટર 1 માં, તો કે એક તો 1 વાળું નેટવર્ક છે અને બીજું નેટવર્ક છે 10 વાળું. તો થઈ ગયું કામકાજ પૂરું. એક્ઝિટ તમે સમજો, સિમ્પલ કરો. સો અત્યારે તો નહીં મળે કારણ કે બીજા બાજુ રીપ ચલાવવાનું છે, તો રાઉટર 0 માં જાઉં અને ત્યાં હું રીપ ચલાવીશ. કન્ફિગર ટર્મિનલ રાઉટર રીપ, અને અહીંયા હું વર્ઝન નથી આપતો, તે 1.5 તરીકે કામ કરશે. હું તમને ડિફરન્સ બતાવીને ચેક કરીને બી બતાવીશ કે કઈ રીતે ખબર પડે કયું વર્ઝન ચાલે છે કે નહીં. અહીં વર્ઝન નથી આપતો અને સિમ્પલ લખી દઉં છું નેટવર્ક. કયું છે આમાં નેટવર્ક, એક તો 10 વાળું અને બીજું નેટવર્ક 20 વાળું. એક્ઝિટ, અને રાઉટર 2 માં હું વર્ઝન 2 ચલાવું છું. કન્ફિગર ટર્મિનલ રાઉટર રીપ અને નેટવર્ક, સોરી નોટ નેટવર્ક, પેલા વર્ઝન 2. નેટવર્ક એક તો છે 1 વાળું, ના રાઉટર 2 છે તો 2 વાળું નેટવર્ક, અને બીજું નેટવર્ક 20 વાળું. એક્ઝિટ રાઉટર 1 માં જાઓ ને તમે જો નેટવર્ક જો સો આઈપી રાઉટ, તો જો બધા નેટવર્ક મળી ગયા. અહીં તમને રાઉટિંગ ટેબલમાં ક્યાંય તમને વર્ઝન નહીં દેખાય, એ તમે અલગથી જોવું પડશે, બટ તમને સિમ્પલ કનેક્શન કંઈ બતાવું કઈ રીતનું છે. બરાબર, ટોપોલોજી રાઉટર 0 માં આવું, એક્ઝિટ કરો. અરે બધા જતા ઇનેબલ સો આઈપી રાઉટ, તો આને બી બધા નેટવર્ક મળશે. જોઈ લો કે 1 વાળું લૂપ બેક રાઉટર 1 માંથી મળી, 2 વાળી લૂપ બેક રાઉટર 2 પાસેથી મળી. જ્યારે તમને ખબર છે મેં બંનેમાં અલગ અલગ વર્ઝન ચલાયા, મેં આની અંદર વર્ઝન 1 ચલાવ્યું છે આ ટોપોલોજી, અને આની અંદર મેં વર્ઝન 2 ચલાવેલું છે. બરાબર, આ રીતનું આપણું કનેક્શન છે. અહીંયા શું છે, વર્ઝન 1.5 છે. તો અહીંથી પેકેટ આવ્યું કે ભાઈ આવવા દો હું તો રિસીવ કરી લઈશ, અહીંથી પેકેટ આવ્યું ભાઈ આવવા દો હું તો રિસીવ કરી લઈશ.
બટ શું થશે કે રાઉટર 2 ને નહીં મળે. જો ધ્યાન રાખો, ફરીથી તમને રાઉટર 1 નું બતાડું, ફરીથી રન કમાન્ડ રન કરું, ચલાવું છું તો જો બધા નેટવર્ક મળે છે. આ 1 તો ડાયરેક્ટલી કનેક્ટેડ છે જ તે. આ રાઉટર 2 માંથી મળ્યું, જ્યાં વર્ઝન 2 ચાલતું હતું. તો વર્ઝન 1 ને અપડેટ કેવી રીતે મળી? તો કે જોઈ લો શું થયું કે જ્યારે અહીંથી અપડેટ આવી વર્ઝન 2 ની, આ રિસીવ કરી લીધી. બટ આ સેન્ડ શું કરે? જ્યારે આ સેન્ડ કરશે તો મેં તમને બતાવ્યું, જ્યારે વર્ઝન 1.5 છે સેન્ડ શું કરશે? સેન્ડ તો વર્ઝન 1 ને જ કરશે. તને મળી ગઈ, બરાબર. એ જ રીતે અહીંથી વર્ઝન 1 ની અપડેટ આવી, અહીંયા રિસીવ તો કરી લીધી. બટ આ જ્યારે સેન્ડ કરવા જશે તો સેન્ડ શું કરશે? સેન્ડ વર્ઝન 1 ની અપડેટ કરે છે. એટલે રાઉટર 2 ને કોઈ નેટવર્ક નહીં મળે. એમાં રીપ ચાલે છે, તેમાં રીપ ચાલવાથી એને જે પેકેટ મોકલ્યા એ રાઉટર 0 એ રિસીવ કરી લીધા. બટ રાઉટર 0 જે રિપ્લે આપે છે એ રાઉટર 2 રિસીવ નહીં કરે. ચેક કરવું જ કરો, રાઉટર 2 માં તમને નહીં દેખાય. એ જ મારે તમને સમજાવું છે વર્ઝનના ડિફરન્સ. રાઉટર 2 માં તમને જાઉં અને તમને ચલાવો સો આઈપી રાઉટ, તો જોઈ લો આમાં ક્યાંય રીપના નેટવર્ક જ નથી બતાતા. આને કોઈ રીપ અપડેટ મળતી જ નથી. તો એક નાનકડી ટોપોલોજી લીધી ને તમને એમાં બધા વર્ઝનના ડિફરન્સ બતાવી દીધા. એકચ્યુઅલમાં આને કોઈ અપડેટ મળતી જ નથી. ભાઈ તારી પાસે કોઈ રીપની અપડેટ છે? તો કે રાઉટર 2 મારી પાસે કોઈ છે જ નહીં. કેમ? તો કે ટોપોલોજી તમે જુઓ, મેં તમને સમજાવ્યું કે વર્ઝન 1.5 અપડેટ કોણ મોકલશે? અપડેટ 1 મોકલશે. અને આ ભાઈ સાહેબ 1 ની અપડેટ સમજતા નથી. તો બધામાં રીપ ચાલે છે. અને આ રાઉટર 2 છે, રાઉટર 2 ના જે નેટવર્ક છે એ રાઉટર 2 ના નેટવર્ક આને સોરી માય મિસ્ટેક, એ રાઉટર 2 ના નેટવર્ક આને મળ્યા અને એ રાઉટર 2 ના નેટવર્ક અહીંથી શેર બી કરી દીધા. તો આ ભાઈ સાહેબ રાઉટર 2 સુધી પહોંચશે. બટ આ ભાઈ સાહેબને અહીંથી નેટવર્ક નથી મળતા. એટલે આની અંદર રીપ ચાલે તેમ છતાં એને રીપની કોઈ અપડેટ નથી મળતી. બરાબર? તો એ વસ્તુ છે, એ ખાસ ધ્યાન રાખવાનું. હવે તમને આ રીતે અપડેટ નથી મળતી તો તમારે ધ્યાન ખાવું પડે કે ભાઈ વર્ઝન ચેક કરી લે. તો કે સાહેબ વર્ઝન ચેક કરવા કઈ રીતે? એક અલગ કમાન્ડ છે, ધ્યાન રાખજો. સિમ્પલ લખવાનું કે શું? સો આઈપી ઇન્ટર સો આઈપી રીપ. ઇનકમ્પ્લીટ કમાન્ડ સાચો છે બટ ઇનકમ્પ્લીટ ના, ડેટાબેઝ વડે જોઈન જરૂર નથી. તો સો આઈપી ઇન્ટરફેસ, સો આઈપી ઇન્ટરફેસ બ્રીફ ના લખતા, સો આઈપી ઇન્ટરફેસ અને નામ આપી દેજો. આ ઇથરનેટ કે જ્યાં તમે રીપ ચલાવ્યું તમે સિમ્પલ જોવો, નતર આવું બધું જ્યાં ન કરવું હોય તો બી સિમ્પલ બીજો કમાન્ડ બી છે, સો આઈપી પ્રોટોકોલ. તમારા રાઉટરમાં જે પ્રોટોકોલ ચાલતા તમને બતાડશે. સો આઈપી પ્રોટોકોલ તમે ચલાવો તો તમને એ બતાડશે શું કે રાઉટર પ્રોટોકોલ ઇઝ રીપ સેન્ડિંગ અપડેટ એવરી 30 સેકન્ડ. જે મેં તમને ભણાવ્યું તમને બધું અહીં દેખાડશે. નેક્સ્ટ ડ્યુ ઇન 25 સેકન્ડ, 25 સેકન્ડમાં બીજી અપડેટ જવાની છે. ઇનવેલિડ આફ્ટર 180 સેકન્ડ, હોલ્ડ ડાઉન 180 સેકન્ડ, ફ્લશ આફ્ટર 240 સેકન્ડ. બરાબર? અને અહીં તમે જો રીડિસ્ટ્રીબ્યુટ રીપમાં તમે જો શું કરે છે તો કે સેન્ડ વર્ઝન 2, રિસીવ વર્ઝન 2. હવે જ્યારે કોઈ બી સેન્ડ અને રિસીવ બંને વર્ઝન 2 જ કરે, મતલબ શું છે? વર્ઝન 2 ચાલી રહ્યું છે. આ જ વસ્તુ તમને રાઉટર 1 માં જઈને બતાડું. સો આઈપી પ્રોટોકોલ્સ જો શું બતાડે? આ બધું તો સેમ જ હશે કે રાઉટિંગ પ્રોટોકોલ રીપ 30 સેકન્ડ છે. આ બધું તમને સેમ જ બતાડે. બટ અહીંયા જો સેન્ડ વર્ઝન 1, રિસીવ વર્ઝન 1, મતલબ કે આ વર્ઝન 1 છે. અને જ્યારે વચ્ચેના રાઉટરમાં જો એટલે કે રાઉટર 0 માં અને કરું સો આઈપી પ્રોટોકોલ તો જો શું બતાડે? સેન્ડ વર્ઝન 1, રિસીવ એની વર્ઝન. અને તમને ગણિત સિમ્પલ નંબર પ્રમાણે બતાડ્યું કે સેન્ડ 1 કરશે, સેન્ડ 1, રિસીવમાં 2 અને 1 બંને કરશે. તો આ રીતે કામકાજ થાય છે. અને એ જ વસ્તુ મેં તમને વર્ડિંગમાં બતાડેલી છે કે સેન્ડ વર્ઝન 1 ને રિસીવ બી કરશે, જેને સેન્ડ વર્ઝન 2 અને રિસીવ બી વર્ઝન 2 કરશે. જ્યારે વચ્ચેનો પ્રોટોકોલ બધું કરશે, એટલે વચ્ચેનું વર્ઝન. આમાં કોઈને કંઈ ડાઉટ હોય તો બોલો, બાકી આજનો આપણો ટોપિક આટલો જ છે. કોઈ બી કન્ફ્યુઝન હોય તો 1-2 મિનિટ હું ઓનલાઈન છું, મને ફટાફટ મેસેજ આપી દો. બાકી એકોર્ડિંગ ટુ ટોપિક યુટ્યુબ માટે ધીસ ઇઝ નિકુંજ ગોહિલ સાઇનિંગ ઓફ.